પેલું એક પદ કાઢો ને, ઉપજાવે સંયમ પરિણામ. ત્યાં સુધી ત્રિમંત્ર બોલાય. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो, सव पावपणासनो, मंगलाणं च सव्वेसिं, परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. ગુરુદેવ તમે ગળાવશો? તમારો સ્વર સારો છે. હમણાં ગળાનું એ છે એટલે ગળાવવાનું. ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. હર્ષ ને શોકની વિભાવાવસ્થે, હર્ષ ને શોકની વિભાવાવસ્થે, હાજર થયું તેજ જ્ઞાન, હાજર થયું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. સ્થૂળ સંજોગો ના દબાણ વચ્ચે, સ્થૂળ સંજોગોના દબાણ વચ્ચે, હળહળતું આવે કઈથી અપમાન, હળહળતું આવે કઈથી અપમાન. સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે, સામું નિમિત્ત જો નિર્દોષ ભાસે, આપણું વધ્યું ઊર્ધ્વ પરિણામ, આપણું વધ્યું ઊર્ધ્વ પરિણામ. જાગૃત રાખે કડવા સંયોગો, જાગૃત રાખે કડવા સંયોગો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો, એવા પૂદગલને સદબુદ્ધિ હોજો. સત્તા વ્યવસ્થિત જાણ, સત્તા વ્યવસ્થિત જાણ. ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ. ઓહો ઉપજાવે સંયમ પરિણામ, ઉપજાવે સંયમ પરિણામ.
હર્ષ ને શોકની વિભાવાવસ્થે હર્ષને શોકની વિભાવાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન હાજર થયું તેજ જ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ગમે તે પ્રસંગ ફાવતો લાગે ગમે તે પ્રસંગ પાવતો લાગે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે દૂધમાં સાકર ખુદ પોતે જે નાખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાંખે સમ્યક બુદ્ધિ પ્રજ્ઞાની પાકે વાતાવરણને હળવું જ રાખે વાતાવરણને હળવું જ રાખે આપણું સ્પંદન કોઈને ના વાગે આપણું સ્પંદન કોઈને ના વાગે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે શુદ્ધ નિષ્કંપન સ્વસંગે જાગે અસંગ સ્વરૂપ ધ્યાન અસંગ સ્વરૂપ ધ્યાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ હર્ષ ને શોકની વિભાવાવસ્થે હર્ષને શોકની વિભાવાવસ્થે હાજર થયું તેજ જ્ઞાન હાજર થયું તેજ જ્ઞાન ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ ઓહો ઉપજાવે સંયમ પરિણામ ઉપજાવે સંયમ પરિણામ જય સચ્ચિદાનંદ આ વિજ્ઞાન દાદાએ કેવું આપ્યું છે કે દરેક સંજોગમાં ગમે તેવા સંજોગ આવે તો આપણો સંયમ ઊભું થાય બાકી આ કાળમાં સંયોગ અને સંજોગ અને સંયમ એ બધા ભેગા થાય અને તે જગ્યાએ જાગૃતિ રહે એટલે આ કાળમાં પોસિબલ નથી આ કાળની એક જૈબી બની છે એક બલિહારી છે દાદા ભગવાને જે વિજ્ઞાન આપ્યું છે કે ગમે તેવા સંજોગો આવે છે ત્યાં સંયમ ઊભું થાય છે પણ પહેલાં કઈ દિવસ સંયમ આપણે જોયું નથી સંયમ શું થાય છે આપણે કોઈ કહી જાય કે ભાઈ તારામાં અક્કલ નથી તે આ બધું ખોટું કર્યું તો અંદર બધું શું થઈ જાય ધમાસનમાં છે અને પછી કેવી મશીનરી ચાલુ થાય મશીનરી શું ચાલુ થાય આને આમ કર્યું આને આમ કર્યું પેલા આમ કરી દીધું ને આવું નતું કરવું જોઈતું દોષ દેખાય આપણો એકે દોષ ના દેખાય તો દાદા શું કહે છે કે આપણે આખું જીવન આ ભાવમાં નહીં કેટલા ભાવથી એક જ કર્યું છે કે તું ખોટો છે તારો દોષ છે તે આમ ખોટું કર્યું તે આને તારા લીધે મને નુકસાન થયું તારા લીધે મને આમ થયું એ આપણી અનાદિની ટેવ છે અને આખી વણાઈને આવી છે અમારી પ્રકૃતિ આ તો જ્યારે અમને દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું ત્યારે અમને કંઈ ખબર પડી કે ભાઈ ના આ મારા જ દોષો છે આ સામેવાળાનો એકે દોષ નથી અને મારા દોષને લીધે આ મને ભેગો થયો છે આ તો દાદાએ આમ ખુલ્લું કર્યું અને આખું જ્ઞાન આપ્યું પણ જે દાદાનું જ્ઞાન ના હોય એ પહેલાં આપણી શું દશા હતી તમે કલ્પના કરો અમે કલ્પના ના કરી શકીએ કારણ કે અમે તો એવા બધા સંજોગોમાંથી પસાર થયેલા છે બધા આ તો આમ પહેલા જમાનામાં તો ચાલો પહેલાં કેવું હતું કે ભાઈ 8 ભાઈ 1 બેન 12 13 જણા ઘરમાં થતા હતા આ તો ધીરે ધીરે હમણાં આપણે 2 જણા થયા 4 જણા થયા પણ પહેલાં તો
આટલા બધા ભેગા થઈને એક જ છતની નીચે રહેતા હતા, અને એવા સંજોગોમાં શું ધમાસાન થતું હશે, કેવી રીતે એકબીજા સાથે લડમલડી થતી હશે, કારણ કે જ્ઞાન તો હતું નહીં આપણી પાસે પહેલાં. પણ આ વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી કેવી રીતે આખું પલટાઈ જાય છે, અને કેવી રીતે આપણે ખબર પડે છે કે આપણા દોષ છે કે પેલાના દોષ છે. આપણે પોતાની તરફ તો કોઈ દિવસે ટોર્ચ મૂકેલી જ નથી. કાયમ ટોર્ચ ક્યાં હોય? સામેવાળાના તે આ શું કરે છે, આ ઊંધું કરે છે, આના લીધે મને આમ થયું. પણ કોઈ દિવસે આપણે અંદર પોતે ઝાંકીને જોયું નથી કે મારા દોષ કેટલા છે. કોઈ દિવસે આપણે આપણું ગ્રાફ બનાવ્યું છે? અમે કોઈ દિવસે ગ્રાફ બનાવતા નહોતા, તો એક દિવસે દાદાએ કહ્યું કે તું ગ્રાફ બનાવી લાય, કે ભાઈ તારા ગ્રાફની અંદર તારે અંદર આખું જીવન તું કેવી રીતે કાઢે છે, શું કરે છે, અને તારી અંદર શું પરિણીતિ ચાલે છે, તું લખીને લાવ. તો અમે કોઈ દિવસે વિચાર્યું નહોતું કે આપણે અંદર આવી બધી પરિણીતિ જોવી પડે. હા, તો દાદા એક વખત કહ્યું ત્યારે અમે બધું ગ્રાફ બનાવ્યું. ગ્રાફ બનાવ્યા પછી ખબર પડી કે દાદા કે ઓહો આવી બધી દશા છે તમારી, આ મોક્ષ જનારા જીવોની આવી દશા હોય. આ તો તમને હાલતા ચાલતા મેં તમને આ વિજ્ઞાન આપી દીધું, પણ તમને તો કોઈ ત્યાં એક્સેપ્ટ બી ના કરે. શું કહ્યું? બધા -ડિગ્રી વાળા બધા ભેગા થયા છે મને, એકે પાસિંગ માર્ક વાળો નથી. એટલે -ડિગ્રી વાળા એટલે તમે વિચાર કરો કોઈ પાસ ના કરી શકે. તો એવા બધા જે પુણ્યશાળી હોય એને દાદા ભગવાન મળી ગયા. જે ફેલ છે બધા, કારણ કે એવું કઈ તો આપણું એક પુણ્ય કરેલું હશે, કંઈક તો એક ભાવ કર્યો હશે ગયા ભાવમાં, કે કેટલા ભાવથી કે મારે છૂટવું છે. જ્યાં સુધી આ ભાવ ઊભું ના થાય કે મારે છૂટવું છે, કે મને કોઈ જ્ઞાની પુરુષ મળે કે જે મને મોક્ષે લઈ જાય, એવું જ્યાં સુધી તમારી અંદર ભાવ ઊભું ના થાય, તે પછી આ ભાવમાં નહીં, પાછલા કયા ભાવમાં, કે આપણે ગયા કેટલા ભાવથી તો માર ખાઈને આવતા જ આવ્યા છે. દરેક ભાવમાં માર ખાધી, દરેક વખતે કહ્યું કે આ વખતે ચોક્કસ ભગવાનને હાજર કરીશું, ભગવાનને માનીશું, પણ કોઈ દિવસે ટાઈમ મળ્યું નહીં. દાદા કે ને આ પ્રકૃતિ કેવી હોય, પ્રસવ ધર્મી હોય. 24 કલાક કામ કરે ને તોય બી હજુ ટાઈમ ઓછું છે, મારે ટાઈમ હોય ને તો હજુ મારે આ કામ કરવાનું છે, હજુ મારે બાકી રહી ગયું. આખો દિવસ પૂરો થઈ જાય ને તોય મને કે હજુ બાકી રહી ગયું. તો કે આપણે કોઈ દિવસે આત્મા માટે આવું વિચાર કર્યું છે કે શું બાકી રહી ગયું છે? આપણે ક્યાં કઈ જગ્યા પર આપણી ગાડી આવીને ઊભી રહી છે, કયા લેવલ પર આપણે ડિગ્રી પર આપણે હમણાં પહોંચ્યા છે, કશું આપણે કોઈ દિવસે ગ્રાફ કાઢ્યું છે? કોઈ દિવસે ગ્રાફ કાઢ્યું નથી. અને પછી આપણે આ ભાવમાં તો બધું ચલો આપણે કઈ પુણ્ય કરેલા, નહીં તો દાદા મળે નહીં. દાદા વારે ઘડી કહેતા હતા આટલી બધી અબજની વસ્તીમાં કેટલા જણાને દાદાનું કનેક્શન મળ્યું. ચાલો આજે કેનેડામાં બેઠા છીએ તો આટલી મોટી કેનેડા છે, એમાં કેટલા જણા અમે અહીંયા હાજર છીએ? કલ્પના તો કરો, કારણ કે આ વસ્તુ છે ને દરેક વસ્તુ માટે નથી. જે બધા પુણ્યશાળી હોય ને, જે બધા મોક્ષગામી જીવો હોય ને, એની માટે આ વસ્તુ છે. બરોબર. તો દાદા શું કહે છે કે ભાઈ આવા બધા સંજોગો હોય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. તો આપણે આ કેનેડાની અંદર કેટલા બધા પુણ્યશાળી હોય, અબજોપતિ કેટલા હોય? દાદા વારે ઘડી પૂછતા હતા અબજોપતિ કેટલા હોય? આખી અમેરિકા, ઇન્ડિયા, બધું આખું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો તમે ગણી શકો એટલા હોય. ભાઈ અમેરિકામાં 100 જણા છે, ઇન્ડિયામાં 200 જણા છે, પેલી જગ્યાએ આટલા છે, ગણતરીમાં આવે. તો આ વિજ્ઞાન માટે જેને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે ને, તે આપણે બધા અબજોપતિ કહેવાઈએ. કારણ કે આ વસ્તુ કઈ જેવી તેવી નથી કે કોઈને મળી જાય 2 મિનિટ. મોક્ષગામી જીવો કોઈ જેવા તેવા નથી કે ભાઈ આમ જ મળી જાય. પણ આપણે આ ભવ, પરભવ, સંખ્યાત અસંખ્યાત ભવમાં આ સાયકલમાંથી પસાર થઈને જ બધા આવેલા છે. એવું નથી કે ભાઈ આ આપણે આ પહેલું જ ભવ છે આપણું. કેટલા બધા ભવથી આપણે ફરીને આવતા આવ્યા છે, ફરીને આવ્યા છે. પણ કોક વખતે એવું થયું હોય કે આ સંસારમાં આ આખી સાયકલ એની એ જ ફર્યા કરે છે. જન્મ લેવું,
છોકરાઓ થાય એને ભણાવો, એને મોટા કરો, એને પછી લગ્ન કરાવો, પછી આપણે ઘરડા થઈ જઈએ, પછી દેહ છોડીને જતા રહીએ. આ આપણી સાયકલ કેટલા વર્ષોથી, કેટલા ભાવથી ચાલે છે. પણ કોક વખતે કોઈ ભાવમાં એવું થયું હોય કે અમે આ સાયકલમાંથી બહાર નીકળવું છે, તો એવી કોઈ પ્રાર્થના કરી હોય, ભગવાન હવે મને છોડાવો ને, હું થાકી ગયો છું આ સાયકલમાંથી, તો એવા જે કોઈએ ભાવ કર્યા હોય ને તેને જઈને આ કનેક્શન મળી જાય. દાદા શું કહે છે? સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, વૈજ્ઞાનિક સંયોગી પુરાવા ભેગા થાય અને આ કનેક્શન મળી જાય. કોઈનું ક્યાં કનેક્શન થાય, કોઈનું ક્યાં કનેક્શન થાય, પણ દાદાને મળી જાય. કારણ કે દાદા કેવા છે જે 10 લાખ વર્ષે પ્રગટ થાય છે. કે આ ભાવમાં કે એવું નથી કે ગયા ભાવમાં દાદાની ડેવલપમેન્ટ થઈને દાદા હાજર થઈ ગયા. 10 લાખ વર્ષે આપણે કલ્પના કરી શકીએ કે 10 લાખ વર્ષ શું થાય છે? કેટલો બધો કાળ ગયો હશે એના પછી આવા જ્ઞાની પુરુષ. જે પહેલા તીર્થંકર ભગવાન હતા, ઋષભદેવ દાદા ભગવાન, બરોબર, તે વખતે એમના જે 100 છોકરા હતા એમને તે અક્રમ જ્ઞાન આપેલું 10 લાખ વર્ષ પહેલા. એના પછી એ વિજ્ઞાન આટલું બધું કામ કર્યું, એના પછી આટલું કાળ વીતી ગયું. એ કાળ પછી ફરી આપણું આ કાળ ઉતરતું આવ્યું. તે અહીંયા બહુ જરૂરી હતી આ વસ્તુની, એટલા માટે આ અક્રમ જ્ઞાન 10 લાખ વર્ષ પછી પ્રગટ થયું. તે જ્ઞાન દાદા ભગવાનની અંદર પ્રગટ થયું. તે જેને મોક્ષનું દાન આપે છે, ઓન ધ સ્પોટ તમારે સોલ્યુશન થઈ જાય છે અને નિરંતર સમાધિ રહે છે, નિરંતર તમે આનંદમાં રહી શકો છો, એવું દાદાએ વિજ્ઞાન આપી દીધું. દાદા કે આવો વિજ્ઞાન મળ્યો પછી તો આપણે અબજોપતિમાંથી આપણે બધા સિલેક્ટ થયા અને આપણે મોક્ષનો સિક્કો લાગી ગયો છે. તો આપણે હવે શું કરો? કામ કાઢી લો. વારે ઘડી દાદા શું કહેતા હતા? કામ કાઢી લો. કારણ કે આવું ચાન્સ ફરી મળવાનું નથી. કારણ કે આ ઉતરતું કાળ છે. અહીંયાથી જો તે જે પાસ થઈ ગયા તે નીકળી ગયા, પછી ગાડી તો ઘોર અંધકાર આવવાનો છે. દાદાએ તો એનું બી વર્ણન કર્યું કે પાછલું કાળ કેવું આવવાનું છે, હમણાં કેવી દશા થવાની છે. એટલે આપણે આ હમણાં મોક્ષ જવા માટેની આ સંધ્યા થઈ છે, એ સંધ્યામાં આપણે આપણું કામ કાઢી લો. ફરી આવું ચાન્સ મળશે નહીં. તો કામ કાઢી લો એટલે કેવી રીતે કાઢવાનું? ઉપજાવે સંયમ પરિણામ. હવે આપણા ઘરમાં કંઈ કશાય થતા હોય, કોઈ આપણે એકબીજાના દોષ જોતા હોઈએ, તો તે વખતે આપણો સંયમ ઊભું થાય. આ વિજ્ઞાન કરી શકે. તમે તમારી રીતે કરવા જાઓ તો સંયમ ઊભો ના થાય. પણ દાદાની સાયન્સને લીધે, દાદાની કૃપાને લીધે, કારણ કે તમે આ કૃપા પાત્ર થયા, જેથી કરીને તમને આ જ્ઞાન મળ્યું, એટલે તમે આ કૃપાના પાત્ર થયા એટલે તમને આ સંયમ ઊભું થાય. બાકી સંયમ ઊભું ના થાય. હવે સંયમ ઊભું થઈ ગયો છે, પણ હવે આપણે શું કહે છે દાદા કે વારે ઘડી આપણે તપાસ કરવાની કે આપણી ગાડી બહાર નીકળે છે કે આપણે ત્યાં જ છે ઊભા. આપણી ગાડી પ્રગતિ થાય છે કે નથી થઈ? કારણ કે દાદા શું કહેતા હતા કે ભાઈ અમે તો તમને જ્ઞાન આપી દીધું, પણ એની પૂર્ણાહુતિ કરવી હવે તમારી જવાબદારી છે. અમને તમને બધી વસ્તુ આપી દીધી, પણ તમારે પૂર્ણાહુતિ કરવી તમારી. કારણ કે અમે તમને 360 ડિગ્રીનું જ્ઞાન આપ્યું છે, બરોબર. અને આ કાળને અનુલક્ષી અમને 4 ડિગ્રી ઓછી થઈ અને તમને બી 4 ડિગ્રી ઓછી પચશે. પણ મેં આપ્યું છે પૂરું કેવળ જ્ઞાન. પણ એ કેવળ જ્ઞાન તમારું પૂરું કામ કરશે જો તમે એને પકડી રાખશો તો. તે સામું આવે હળહળતું અપમાન, એટલે સામું ગમે ત્યારે બી અપમાન આવે ને તો એ તમને શું જાગૃતિ થાય કે અપમાન કોનું કરે છે? આ તો આનું કરે છે. ફાઇલ નંબર 1, એ તો મને ઓળખતા નથી. મારી અંદર તો હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા ભગવાનનું કોઈ દિવસે અપમાન થતું નથી. એ તો નિરંતર જ્ઞાતા દ્રષ્ટા બ્રહ્માનંદીમાં રહે છે. એમને કોઈ દોષ જોવાની ફુરસદ બી નથી. એ નિરંતર પોતાના સ્વમાં જ રહે છે, નિરંતર. તો એ ભગવાન આપણી અંદર પ્રગટ થઈ ગયા છે. તો હવે પ્રકૃતિને શું જોવાનું? હવે પ્રકૃતિ તો એનું દરેકની પ્રકૃતિ હોય. આ જગતમાં કોઈ એવો માણસ ના હોય જેની પોતાની પ્રકૃતિ ના હોય. અને આપણે આખો દિવસ પ્રકૃતિને જોજો કરીએ છીએ કે આની પ્રકૃતિ આવી છે. આ બાથરૂમમાં જાય છે તો કલાક સુધી નીકળતો નથી. સ્કૂલના બધા છોકરાઓ બધા રાહ જોતા રહે છે. હવે એને શું ખબર કે એની શું દશા હશે કે શા માટે નથી નીકળતા. પણ આપણે એમની પ્રકૃતિ જોજો કરીએ. પણ પ્રકૃતિ શા માટે જોવાની? કારણ કે તમારી બી કઈ એવી પ્રકૃતિ હશે જે તમને ખબર ના પડે કે એમને હરકત કરતા હોય. કઈ વાલા કે આ લગ્નમાં જવાનું હોય
તો હસબન્ડ તો 15 મિનિટમાં તૈયાર થઈ જાય, વાઈફને તો કલાક લાગે, બરોબર? તો એ પછી ઉકળામણ થયા કરે, હજુ તૈયાર થયા નથી, હજુ આમ કરે છે. ઇન્ડિયામાં તો બહુ પ્રોબ્લેમ હોય. અમારા ભાભી એવું કે છે અમારે ઊંધું થાય, અમારા ભાભીને તૈયાર થતા વાર ના લાગે, ભાઈને બહુ વાર લાગે. એવું બી બને, એવું બી બને, બંને વસ્તુ કરેક્ટ છે. કારણ કે આ તો અપવાદ માર્ગ છે ને, એ દરેક વસ્તુ અપવાદ થાય, આ બી એક અપવાદ કહેવાય. તો આપણે શું કરીએ, આખો દિવસ પ્રકૃતિ જોજો કરીએ, ક્યાંની પ્રકૃતિ આવે, પણ પ્રકૃતિ તો દાદા કે બંને પ્રાણ અને પ્રકૃતિ જોડે જવાના, તમે ક્યાં એમને ચેન્જ કરવા બેઠો છો? આખી જિંદગી એમની રાહ જુઓ ને જલ્દી તૈયાર નહીં થાય, કારણ કે એની પ્રેક્ટિસ છે, એનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. એને જ્યાં સુધી બધું પરફેક્ટ ના મળે ત્યાં સુધી એ તૈયાર જ ના થાય. તો આપણે આખો દિવસ શું કરીએ, પ્રકૃતિ આની આવી છે, આમ કરે છે, તો દાદા કે પ્રકૃતિને શું જોવાનું, આપણે આપણા સ્વભાવમાં આવી જાઓ ને. જ્યાં સુધી એ તૈયાર નથી થતા, તો તમને એક ટાઈમ મળી ગયો ને, 1 કલાક બેસીને સામાયિક કરો. તમને ખબર છે કે 7 વાગે જવાનું છે, 6 થી 7 એ ટાઈમ લગાડવાના છે, એને તૈયાર થવામાં વાઈફને ટાઈમ લાગશે, તો તમે સ્વમાં આવી જાઓ ને, પોતાના સ્વમાં. એક તો માંડ ટાઈમ મળતું નથી. હું બધા અમેરિકામાં પૂછતો હતો કે ભાઈ તમે સવારે સાધન કરો છો, કે અમને ટાઈમ જ નથી મળતું. એવી જાગૃતિ રહે એટલે શું કરવાનું? એ જાગૃતિ રહેવા માટે શું છે, હજુ સુધી બરોબર દાદા શું કે છે, બહાર ખાધી નથી હજુ. જ્યાં સુધી માર નહીં ખાય ને, માર નહીં ખાય ને જ્યાં સુધી, આ તો અમને તમે શું અમેરિકા કેનેડામાં બધું સહજ રીતે બધું મળ્યા કરે છે, ડોલર મળે છે, બધું મળે છે. પણ કોઈક વખતે તમે ઇન્ડિયામાં આવો ને, હા, તો તમે એમની દશા જુઓ ને, તો એક ઓરડીમાં મહાત્મા કેવી રીતે રહે છે, તમે જોઈને ત્યાં આમ ફેન્ટ થઈ જાઓ કે આવી રીતે રહેતા હશે. એમની 2 ડોટર હોય અને હસબન્ડ વાઈફ હોય, અને આ જે અહીંયા છે ને, અને અડધા ઓરડીમાં રહે. તમે મુંબઈ જાઓ, ત્યાં ગમે તે સિટીમાં જાઓ ઇન્ડિયામાં, એવું નથી કે દાદાએ બધાને કરોડપતિઓને બધાને જ્ઞાન આપ્યું છે. દરેક પ્રકારનો જે કોઈ દાદાને કનેક્શન થાય એને દાદાએ જ્ઞાન આપેલું છે, કારણ કે એ હકદાર છે. જે દાદાને ના મળે, હા, જે મળ્યા તે હકદાર છે. તો એ બધા હકદારને ગમે તેવા પાછલા કર્મોના ભારે હિસાબ હોય, ગમે તે રીતે એવી પરિસ્થિતિમાં રહેતા હોય, પણ એ જ્ઞાનમાં એવા રહે છે કે જાણે એ બ્રહ્માંડના સ્વામી હોય ને એવી રીતે રહેતા હોય. આની ઓરડીમાં તમે એમની જોડે વાત કરો ને, તો કે સાહેબ અમને તો એવું સુખ મળે છે કે પેલા કોઈ મહારાજા હોય એમને એવું સુખ ના મળે. મહારાજાને બી તો જ્ઞાન તો ના હોય ને, પણ એને જ્ઞાન હોય તો એ કે આખા બ્રહ્માંડના સ્વામી છે, જે અંદર તમારી પ્રગટ થયા છે દાદા ભગવાન, આખા બ્રહ્માંડના સ્વામી, એને તો આ બધી વસ્તુઓ તો કઈ અડે બી નહીં. આ સંસારનો ગમે તેવું સુખ હોય ને, એ આત્માને અડે નહીં, કારણ કે પોતાને પોતે સુખ સ્વરૂપ છે પૂરી આત્મા. તો એને આ બહારના સુખો તો જે ટેમ્પરરી છે, બહારના સુખો બધા સંસારમાં કેવા છે કે એક વખત આવે પછી થોડી વારમાં જતા રહે. પણ આ એકલું આત્માનું સુખ એવું છે કે એક વખત આવ્યા પછી કોઈ દિવસે જતું નથી. અમે 8મા 10મા ધોરણમાં હતા જ્યારે દાદા ભગવાન મળ્યા, તો તે વખતથી જે દાદા અમને દેખાય અને દાદાનું જે સુખ ઉભરાયું તે આજ દિવસ સુધી ગયું નથી. ટુડે આઈ એમ 70 years old, પણ એ જ મને દાદા દેખાય, એ જ દાદાનો આનંદ વર્તાય છે. એટલે શું આ સિક્રેટ હશે? કલ્પનામાં ના આવે, કારણ કે આત્માનું અનંત સુખનું ધામ છે. પણ આપણે શું છે, આ દુનિયાની બધી વસ્તુઓમાં સુખ શોધીએ છીએ, એટલે પેલા સુખની આપણે અનુભવ થતું નથી કે પેલું સુખ શું છે. દાદા કે પેલો એક સુખ 1 સેકન્ડ માટે બી એનું સુખનું સ્વાદ ચાખી લીધું ને, તો એને આખા સંસારના સુખો બધા એવા લાગે કે આ તો શૂન્ય છે મારા માટે. એવું આત્માનું અનંત સુખ છે. પણ એ જ્યારે તમને મળી જાય ને, ચોટી જાય ને, તો પછી તમે એની સમાધિ જુઓ. દાદા કે એવું મેં તમને સુખ આપ્યું છે. પણ આપણે જ્યાં સુધી આ સંસારના સુખમાંથી જ્યાં સુધી પ્રીતિ રહે છે, ત્યાં સુધી આ સુખનો તમને અનુભવ નહીં થશે. પણ કોક વખતે આ અનુભવ કરી લેવાની વસ્તુ છે. દાદાએ તમને અનુભવ તો કરાવ્યું છે, ચોટી તો ગયું છે, પણ ફૂલ ફ્લેજ પૂર્ણાહુતિ તરફ નથી થયું. તેના માટે આપણે થોડું પુરુષાર્થ કરવું પડે, કારણ કે પુરુષાર્થ વગર કશું થાય નહીં. આપણે દાદાએ પુરુષ બનાવ્યા, એટલે પુરુષાર્થ વગર એ પૂરું થાય નહીં. એટલે આપણે એકથી ગાડી શરૂ કરવી પડે. હવે સમજો આપણે આજે ખબર પડી કે ભાઈ આપણી ક્યાં કચાશ છે, દાદા ભગવાનનું વિજ્ઞાન તો સર્વાંશ છે, એકદમ કમ્પ્લીટ છે, પણ આપણે અહીંયા માર ખાધી, આ ખાધી. દાદા શું કહેતા, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. આજે તમને ખ્યાલ આવ્યો કે આપણે આ કરીએ છીએ, આ ખોટું કરી રહ્યા છે, આપણાથી આ ચૂકાઈ જાય છે, તો આજે તમને ખબર પડી, આજથી શરૂઆત કરો.
કારણ કે આપણે ક્યારે આ દેહ છૂટી જાય કઈ ખબર છે? કેટલા દિવસ રહેવાના છે? હું પેલા ઝૂમ પર રોજે જોતો હોઉં છું, રોજે કોઈને એક મહાત્મા કહે છે કે રોજે એવું કહું છું, રોજ આજે આપણે પ્રાર્થના કરવી પડે છે, થોડું ખબર નહીં ક્યારે કોનું નંબર લાગી જાય, ખબર જ નથી પડતી કે આપણે એવું ફિક્સ તો નથી. દાદા કે તમે કઈ એવું લખાઈ લાવ્યા છો કે 200 વર્ષ જીવાના છો કે 1000 વર્ષ જીવાના છો, એવું તમે કઈ લખાઈને લાવ્યા છો? દાદા કે જો તમારી પાસે આ નક્કી હોય કે તમે 1000 વર્ષ જીવાના છો, 200 વર્ષ જીવાના છો, તો તમે જે હાય કરો છો બધું અલાઉડ છે, પણ સાલું આ તો ઠેકાણું જ નથી ક્યારે જતા, તો કેટલી હાય કરો છો. થોડું તો ટાઈમ કાઢો પોતાના માટે, પણ આપણે જે વસ્તુ પ્રાપ્ત કરી છે એના માટે થોડું ટાઈમ કાઢો. બાકી તો આ જીવન તો આમ જ નીકળી જવાનું. અમને દાદા વારે ઘડી કે અમારા ભાઈ હતા, એમને કઈ ઇશ્યુ થતું નહોતું, તો એના માટે કેટલી બધી પ્રોસિજર હોય છે કે ભાઈ આવી રીતે બી થઈ શકે છે, આ ઈલાજ કરવા પડે, પેલા ઈલાજ કરવા પડે. તો દાદાએ કહ્યું, પણ એમના વાઈફ બહુ એમને ફોર્સ કરે કે ભાઈ આપણા ઘરમાં કોઈ હોવું જોઈએ, અમે 8-7 ભાઈઓ છે, બધાના ઘરમાં ઇશ્યુ છે, મારા ઘરમાં ઇશ્યુ નથી. તો એમને બહુ ઉકળામણ થયા કરે. ભાઈને કશું ના થાય પણ વાઈફને તો થાય ને બધું. તો એક દિવસ એ મુજાઈને દાદા પાસે આવ્યા, તો પૂછ્યું દાદા કઈ આના માટે આ શું કરીએ દાદા, એનું કઈ શું ઈલાજ કરીએ? વાઈફ બહુ એક કહે છે કે ભાઈ આવું છે તેમ છે. એમના વાઈફ ત્યાં હતા નહીં, તો દાદા જ્યારે બી એકલા હોય તો ત્યારે બધું રહસ્ય ખોલે. તો કે કયા જન્મમાં છોકરા નહોતા કર્યા, કૂતરામાં હતા ત્યારે કર્યા, બિલાડીમાં હતા ત્યારે કર્યા, કયા જીવનમાં છોકરા નહોતા કર્યા. તમને ખબર નથી કે ભાઈ આ ભાવમાં તમારે કઈ ઇશ્યુ નથી, તો તમારે એકે ફાઇલ નથી. જો તમારે ફાઇલ હોય છે તો તમે એને ફાઇલનો કેટલું સંભાવે નિકાલ કરવું પડે છે, કેટલું એમની સાથે એડજસ્ટ કરવી પડે, રાઈટ ફ્રોમ ધેર બર્થ ટુ એન્ડ સુધી, જ્યાં સુધી કોલેજ જાય તમારે કેટલી બધી. તો કે તારે કોઈ નથી, તારો કોઈ હિસાબ નથી, તો પુણ્યશાળી કહેવાય, બહુ પુણ્યશાળી કહેવાય કે ભાઈ તમારે બધું કોઈ હિસાબ જ નથી, કોઈ ફાઇલો જ નથી. તો બેસીને દાદાનું નામ લો ને, બસ એ દાદા એક વસ્તુ સમજાય તે આજ દિવસ સુધી હસબન્ડ હોય દે આર હેપીલી. એમને લાગે કે આપણે મોક્ષમાં જ છીએ, કારણ કે દાદાનું જ્ઞાન હોય, સમજણ હોય, અને એની પાસે આ અન્ડરસ્ટેન્ડિંગ હોય કે આપણે મોક્ષે જવું છે. કારણ કે મોક્ષે જવા માટે આપણે કઈ વસ્તુની કોઈ જરૂર નથી. તમે ઇન્ડિપેન્ડન્ટ છો, તમે તમારા માટે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ, નો બડી એલ્સ. બીજો કોઈ જવાબદાર જ નથી તમારા મોક્ષે જવા માટે. તમારે મોક્ષે જવું હોય તો તમને કોઈ રોકતું નથી કે તું શા માટે જાય છે. અથવા તમે બેસીને બધું કરતા હો, ધ્યાન કરતા હો, સામાયિક કરતા હો, સાધન કરતા હો, તમે તમારા રૂમમાં આવો તો તમને આવીને પૂછે કે શા માટે કરે છે. કોઈ તમને ડિસ્ટર્બ કરવા વાળું નથી, કારણ કે તમારી પાસે તમારી પોતાની સ્વતંત્ર શક્તિ છે કે તમારે શું જોઈએ. એવું દાદા કહે છે તમે દરેક જીવ ઇન્ડિપેન્ડન્ટ છે, કોઈ કોઈને પકડીને રાખતો નથી, કોઈ કોઈને હેરાન કરતું નથી, કોઈને જે ફાઇલ છે તો ઘરમાં જે ફાઇલ છે તો એના માટે દાદાએ સાયન્સ આપી છે, સંભાવે નિકાલ કરો એમની સાથે. સંભાવે નિકાલ એટલે શું કે ભાઈ એને ખબર બી ના પડે કે તમે સંભાવે નિકાલ કરો છો, એવી રીતે સંભાવે નિકાલ. બાકી પેલી રીતે કે ભાઈ એને ખબર પડી જાય તો પછી કહેશે કે આ તો મને ખબર છે આખો દિવસ સંભાવે નિકાલ કરો છો, તમે ખરી રીતે છો નહીં આવી રીતે. એ દાદાએ હવે બહુ કહે, અમારા ઘરમાં તો બહુ ચાલે ને, અમારા ઘરમાં તો શું છે. પછી એક દિવસ મેં વિચાર કર્યો કે અમારા ઘરમાં જે 7 ભાઈ છે, 7 ભાભીઓ છે, મધર ફાધર છે, બેન છે, બધા છે, તો એનું જે બધું ઘરની જે બધી સ્ટોરી સમજીએ ને તો અમને લાગે આખું જગત એવું જ છે, બીજું કંઈ નવું નથી આખા જગતમાં. દરેક ઠેકાણે એ જ વસ્તુ હોય. એમાંથી પછી શું તારણ નીકળે કે આપણે ત્યાં જ્યાં બી જાઓ આખા જગતમાં, ફોરેન જાઓ, ઇન્ડિયા જાઓ, ત્યાં દરેક ઠેકાણે આ જ વસ્તુ છે. ત્યારે દાદાએ કહ્યું કે ફાઇલનો સંભાવનો નિકાલ કરો. સામેવાળાને ખબર બી ના પડવી જોઈએ કે તમે નિકાલ. ભાઈ ખબર પડી જાય તો પછી તરત જ તાનો મારે. આ તમે કાયમ કામ કરીને પછી તમે આ છૂટી જાઓ છો સંભાવે નિકાલ કરો, એવું બી કે સંભાવે નિકાલ એટલે એને ખબર ના પડે. તો એક મહાત્મા તો દાદાને આવી ગયા, તો દાદા વારે ઘડીએ શું કે કેટલી સરળ આજ્ઞા અમને આપેલી છે, રિયલ રિલેટિવ જો એમાં કશું મહેનત કરવી પડે છે કે ના દાદા, બધું આમ રિયલ રીતે જોઈએ.
પછી કે સંભાવે નિકાલ કરો, એમાં શું છે? દાદા કે આ આજ્ઞા બહુ ભારે છે, તમે એવું કહો છો સરળ છે, બહુ ભારે આજ્ઞા છે દાદા. કે આમાં શું તમને છે? કે દાદા સંભાવે નિકાલ કરવું એટલે અંદર બહુ તપ કરવા પડે છે, બહુ તપ કરવા પડે. વાઈફની કોઈ પ્રકૃતિ ના ગમતી હોય ને વાઈફ એ જ વસ્તુ કરતા હોય તો આખો દિવસ એને ઉકળામણ થાય કે આ આવું કેમ કરે છે. મારે ઓફિસમાં જવું હોય આ ટાઈમે કાયમ ડિલે થઈ જાય છે. પછી એ છોકરાઓને નહીં તૈયાર કરું, નહીં તો તમે છોકરાઓની જવાબદારી લો, તમારે ટિફિનની જ જરૂરત હોય. ઇન્ડિયામાં તો બધું આવું બધું ઘણું બધું ચાલતું હોય ઘરમાં. પણ કે દાદા તે વખતે તમે તો કહો છો કે ભાઈ કડી ઢોળાઈ ગઈ એટલે પછી આપણે શું કહેવાનું, તમે દાજ્યા તો નથી ને, તો આપણે ત્યાં જઈને પછી બહાર કંઈ ને કંઈ એડજસ્ટમેન્ટ કરી લઈશું, બહાર ખાઈ લઈશું. પણ ધણીને કે એમ કાયમ હોય કે મારી વાઈફ મને ગરમ રોટલી બનાવી આપે, તો પછી બહાર તો એને જમવાનું જાય નહીં, તો હવે ક્યાંથી એડજસ્ટમેન્ટ થાય? પછી એને ઉકળામણ થયા કરે, આખો દિવસ ઉકળામણ. સાલું આ પછી એમની કઈ કડી ધોરાઈ જાય છે ગમે ત્યારે, છોકરાઓ આમ કરે છે. હવે કે બહુ ભારે સંભાવે નિકાલની આજ્ઞા આપી છે, સરળ રીતે પડાતી નથી. દાદા તમે કેવી રીતે કહો છો કેટલી સરળ છે? દાદા કે આ જ છે કે સામેવાળાને ખબર ના પડે. ત્યારે તો તમે આ તીર્થંકર ગોત્ર બાંધશો, ત્યારે તમે તીર્થંકરોના વિજ્ઞાન પ્રાપ્ત કરશો, ત્યારે તમે ત્યાં મહાવિદ્ય ક્ષેત્ર જશો. આ બધા તીર્થંકરો આમાં જ નથી થઈ ગયા. 24 તીર્થંકરોની તમે હિસ્ટ્રી વાંચો ને તો કેવા તપ કરવા પડેલા. મહાવીર ભગવાને તો સૌથી વધારેમાં વધારે તપ હતા. ત્યાં દાદા કે ભગવાનની વાત કરો તો દાદા ઘર મેં તપ તો કે જે એમને તપ હતા તો એનું 0.001% બી તમારે તપ નથી. એમને કેવા તપ હતા. તમને લાગે છે કે ઘરમાં બહુ સંભાવે ને મુશ્કેલ છે અને આ છે, જે પેલા તપ હોય ને તો તમે ત્યાં ઊભા બી ના રહી શકો, એવા તપ કરવા પડેલા. જ્ઞાની પુરુષને કેટલા તપ હતા, તો એ કેટલા 80,000 મહાત્માઓને જ્ઞાન આપ્યું, તો બધા સાથે કોઈના દોષ નહોતા જોતા. તો શું તમને શું લાગે છે કે મહાત્મા બધા બહુ સરળ હતા? આપણા બધા કેટલી બધી દાદાને બધું દેખાતું હશે, કેવી રીતે વાત. રોજે કોઈનું એક ઓપરેશન ચાલે હસબન્ડ વાઈફનું. દાદા આમ કરે છે, દાદા આમ કરે છે, આના એડજસ્ટ નથી થતું, તો કેટલા બધા દાદાને તપ કરવા પડતા હશે. એક એકને સમજાવું, એક એકની વસ્તુ આ એક્સપ્લેન કરવી. આખું જીવન જ્યારે બી કોઈ બી મહાત્મા આવે અને સેમ વસ્તુ દાદા શરૂ કરે, તમે કોણ છો? કે હું મોહનલાલ છું. પણ મોહનલાલ તો તમારું નામ છે, પણ તમે ખરેખર કોણ છો? ના, હું મોહનલાલ જ છું. કે દાદા તમે ખરેખર કોણ છો એ તમને ખબર નથી. હવે આ જ્યારે દાદા સત્સંગ શરૂ કરે ને તો અમે વિચાર કરતા બધા આપતો પુત્રો, હવે દાદા જોજો હવે આ ગાડી આગળ કેવી રીતે જાય. તે આખું જીવન જેટલા વર્ષો દાદાનું દેહ હતું, તે જે કોઈ બી આવે પહેલું પ્રશ્ન આ પૂછે, અને પછી એના માટે કેટલું તપ, એને કેટલા બધા જવાબ આપવા પડે, ત્યારે જઈને આ વસ્તુ એની ઘેર બેસે. પણ કોઈ દિવસે થાકેલા નહીં. અમે તો નાનું બાળક વારે ઘડી પૂછે, મમ્મી આ શું છે? તમે કહી આ પીકોક છે. પીકોક એટલે શું? તું છાનોમાનો બેસ ને, પીકોક એટલે શું? પણ દાદાની પાસે અમે વારે ઘડી પૂછ્યું, દાદા આવું કેમ થાય છે? અચ્છા, આવું એટલા માટે થાય છે કારણ કે તમે એકાકાર થઈ જાઓ છો. સેમ વસ્તુ. અમારા મોટા ભાઈ દાદા પાસે વારે ઘડી જાય, દાદા પૂછે ને કે દાદા મારે વાઈફ સાથે રોજ અથડામણ થઈ જાય છે, હું રોજે વિચાર કરું છું કે આજે એડજસ્ટ કરીશ, પણ દાદા આવું કેમ થઈ જાય છે? દાદા મારાથી આ કેમ થઈ જાય છે? તો દાદા પેલું પ્રશ્ન પછી શું જવાબ પૂછે? કોણ એડજસ્ટ થતું નથી? તો તરત જવાબ, કન્યાભાઈ એડજસ્ટ થતા નથી. જેવું આ બોલ્યા કે કન્યાભાઈ એડજસ્ટ થતા, ત્યારથી છૂટા પડી જાય. એટલે આપણે કોઈ દિવસે જ્યારે બી અંદર ઘમસાન ચાલુ થાય છે તો આપણે કોઈ દિવસે પૂછતા જ નથી, મને આમ થઈ જાય છે, મને આમ દુખે છે, મને મારાથી આ પ્રોબ્લેમ થઈ જાય છે. પણ પેલા પ્રશ્ન તો પૂછો કે કોણે થાય છે? તો જ્યારથી દાદાએ જ્યારે બી આમ 4 વખત 5 વખત એવા કમ્પ્લેન કરવા ગયા, તો 5 વખત દાદા મને આમ થાય છે, કોણે થાય છે? દાદા એ જ પ્રશ્ન પૂછે. પછી તો છઠ્ઠા પ્રશ્ન સમજી ગયા કે હા તો આખું કન્યાભાઈને થાય છે, હું મારે ઘડી મને થાય છે, ત્યારથી બંધ થઈ ગયું. કેવી જાગૃતિ આવી જાય છે. એટલે દાદાની આ ક્વેશ્ચન પૂછવાની પાછળ સાયન્સ છે. તમને કઈ પણ વસ્તુ થાય છે અને તેનું ડિપ્રેશન આવે છે કે આમ થઈ ગયું તેમ થઈ ગયું, તો કોણે થાય છે આ? કારણ કે આપણે અનાદિની ટેવ પ્રમાણે શું કહેતા હોઈએ છીએ કે મને થાય છે, પણ આ વિજ્ઞાન શું કહે છે કે કોણે થાય છે? આને થાય છે.
આનાથી તો તમે છૂટા છો. જો આ પરિસ્થિતિ છૂટાપણાની ના હોય ને તો જ્ઞાની પુરુષનું જે એક્સિડન્ટ થયું ને તમે જોઈ ના શકો. એવું ખતરનાક એક્સિડન્ટ થયેલું, એ ગાડી આખી ખલાસ થઈ ગયેલી, અને એમાં દાદાને આખું લોહી નીકળ્યું, જીભ ઉપર ટાંકા, માથા ઉપર ટાંકા. પણ એવા આખા પ્રસંગની અંદર હું દાદા સાથે જોડે જ હતો નોન સ્ટોપ. એવા એકે પ્રસંગમાં દાદાનું મુક્ત હાસ્ય ગયું નહીં. તમે આમાં જોશો ને જે દાદાનું મુક્ત હાસ્ય, આપણું એવું કોઈ એક્સિડન્ટ થાય તો આવું મુક્ત હાસ્ય નીકળે? દાદાની ગમે તે તસવીરમાં જુઓ કે દાદાનું હાસ્ય કેવું છે. આમ લોહી નીકળતું હોય તો અમારા બા છે ને બહુ ઇમોશનલ થઈ જાય. તો જેવી રીતે દાદાની આ કન્ડિશનમાં જોયા ને, હા દાદા તમને આ થઈ ગયો, ત્યાંથી રડવા માંડ્યા. તે હોસ્પિટલમાં બધા લોકો દોડ્યા જ્યારે એક્સિડન્ટ થઈ ગયો. પણ દાદાને તરત જ ખબર પડે, જો કમલાબેન મને કશું થયું નથી, કશું થયું નથી, તમે આ રડશો નહીં, બિલકુલ. જો કેવા દાદા. પણ શું તમને શું લાગે છે કે દાદાને નહીં વાગ્યું હશે? દાદાને કેવું વાગ્યું હશે તમને કલ્પનામાં ના આવે. પણ આખો શરીરથી છૂટા હતા, એમ પટેલથી છૂટા હતા. એટલે દાદાને દેખાય કે એમ પટેલને વાગ્યું છે, એમ પટેલને આટલી તકલીફ થઈ છે. પણ એ પોતાના શુદ્ધાત્મામાંથી એક સેકન્ડ માટે બી બહાર નહોતા નીકળ્યા. કે આનું પ્રૂફ શું છે કે જ્યારે બધા લોકો હતા ત્યાં, ત્યારે દાદાએ મુક્ત હાસ્ય કરીને મને કશું થયું નથી, તમે બધા જાઓ, બધું સારું થઈ જશે, ડૉક્ટરો બહુ સારા છે, કામ કરી રહ્યા છે. પણ જેવી રીતે એ ગયા બધા, તો મને તરત જ કહ્યું કે ક્યાંથી હોસ્પિટલમાંથી છે ને આવા તકિયા લઈ આવ્યા. તો આખી રાત દાદાને ઊંઘ ના આવે. ઊંઘ ના આવે તો આખો દુખ્યા કરતું એ ગમે તે, પણ આપણે શું ખબર પડે કે દાદાને કશું થયું નથી. પણ કહ્યું કે 6-7 ક્યાંથી તકિયા ઓશિકા લઈ આવ્યા. તે બધા ઓશિકા બધા આમ ઢગલો કર્યો, કારણ કે દાદાથી બેસાય નહીં ને, એક ઢગલો કરીને આ લેવલ પર લઈ આવ્યા. અને આ બે હાથ મૂકીને આખી રાત એવું કરતા રહ્યા. એટલે ત્યારે ખબર પડી કે દાદાને હા મનવચન કાને અસર તો જબરજસ્ત થયું છે. સુવાતું નહોતું, પણ 1% માટે બી એ કોઈને બતાવવા નહીં દેતા હતા. તો એવું શું કે દાદા છૂટા નહોતા, પણ શરીરનો સ્વભાવ શું હતું કે એને દુખે તો એ અવાજ નીકળતું હતું. જેવી રીતે મહાવીર સ્વામીને કાનમાં ખીલા નાખ્યા તો બધા લોકો બોલતા કે મહાવીર ભગવાનને આવા કાનમાં ખીલા નાખ્યા, રડી પડ્યા, ધ્યાનમાં નહોતા. એ તો એમનો હિસાબ હતો, એ નાખ્યા કાનમાં, પણ એ જે વાગ્યા કાનમાં ખીલા, એમાંથી જે રડી પડ્યા, તો એ તો બોડી મનવચન કા ઇફેક્ટિવ છે. પણ જે વખતે ખીલા નાખ્યા તે વખતે એમને નિર્દોષ જોયા અને પોતાનો હિસાબ જોયો. એ તો કોઈને દેખાયું નહીં આખા જગતમાં, પણ એ રડી પડ્યા. એ ભગવાન કેવી રીતે કહેવાય? પણ દાદા તો આ વસ્તુ કોઈને બતાડવા બી નહીં દીધી, કારણ કે બધા ઇમોશનલ થઈ જાય ને. બધા દાદા હા મને બહુ વાગ્યું છે તો એ બી દાદા એમાં થઈ જાય. પણ દાદાને જબરજસ્ત વાગેલું, અને એ અસહ્ય હતું. અમે 6 મહિના હું દાદાની સેવામાં હતો, તે મેં એક દિવસ જોયું કે દાદા કેવી રીતે આનાથી છૂટા રહેતા હતા. તે એવું નથી કે દાદા ભગવાને કે એવું ભગવાન હતા એટલે આવી રીતે રહી શક્યા. તમે એવું માનશો ને કે ભાઈ દાદા ભગવાન તો ભગવાન કહેવાય, અમે તો કંઈ આવું નહીં, અમે તો દાદા પાસેથી જ્ઞાન લીધું છે, પણ અમને તો એવું નથી. પણ આવા કેટલા બધા મહાત્માઓ છે. એમાંથી એક રાજુભાઈ હતા જે અમેરિકામાં રહેતા હતા, જે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પેલા સાયન્ટિસ્ટના ભત્રીજા હતા. તે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં તે સ્લીપ થઈ ગયા. એ સ્લીપ થઈ ગયા તો એની આખી બોડી એસિડિટીમાં થઈ ગઈ હતી. સાહેબ એને દાદા ભગવાન અમે બધા જોડે જોવા ગયા હતા હોસ્પિટલમાં. તો એની એવી દશા હતી કે ડૉક્ટર કહેતા હતા કે તમે અમને ઇન્જેક્શન આપીશું ને ત્યારે તમારી આ આખી સ્કિન છે ને અમારે કાઢવી પડશે જે બળી ગઈ છે. તો એ શું કહેતા હતા કે ડૉક્ટર સાહેબ તમે મને ઇન્જેક્શન પેલી આપશો નહીં, તમારે જે તમારે કરવું હોય તે કરો, મારે જોવું છે કે હું એનાથી છૂટો છું કે નહીં. તે વિધાઉટ ટેકિંગ એની ઇન્જેક્શન હિઝ હોલ સ્કિન વોઝ રિમૂવ્ડ. આખી સ્કિન. અને દરેક વખતે એને દેખાતું હતું કે ભાઈ આ રાજુભાઈની સ્કિન છે, હું એનાથી છૂટો એવો શુદ્ધ આત્મા છું. તે દાદા ભગવાન અમે બધા આપતો પોતો ત્યાં એમને દર્શન કરવા ગયા.
તો ડૉક્ટર સાહેબ બધા કહે કે ભાઈ આવું તો કોઈ દિવસે બન્યું નથી, અમે ઇન્જેક્શન નથી લેતા દાદા. આ કેવા ઓળખાણવાળા ડાક્ટર હતા. તે આ તો ઇન્જેક્શન લેતા નથી. તો અને કહે છે કે મને કશું થવાનું નથી, તમે આ બધું કાઢો. તો દાદા બધાને શું કહ્યું, બધા ડૉક્ટરોને, કે જો તમને ભગવાનના દર્શન કરવા હોય તો તમે આ વોર્ડમાં જઈને જઈ આવો. પોતાના માટે નહીં કહ્યું કે આ ભગવાનના દર્શન, કારણ કે એ જ દાદા ભગવાન અંદર બેઠેલા છે એમના, જે આખી શરીરની આવી દશાઓની અંદર એ છૂટા રહી શક્યા. દાદાને આવા એક્સિડન્ટની અંદર દાદા ભગવાન છૂટા રહી શક્યા. તો બધે મહાત્માઓ બી છે, દાદા ભગવાન બી છે. તો ઇટ ઇઝ અ પોસિબલ ઓર નોટ પોસિબલ? પોસિબલ છે ને. આ વિજ્ઞાન કામ કરે છે ને. તો કેટલા બધા મહાત્માઓની અંદર આ વિજ્ઞાન કામ કરી રહ્યો છે. આ તો શું છે, આપણી પાસે કપરા સંજોગો આવ્યા નથી એટલે આપણી પરીક્ષા થતી નથી. પણ જ્યારે બી આવી પરીક્ષા થશે ને, તમારા અંદર બેઠેલા ભગવાન હાજર થશે ને, તમને એ તરત જ એ વિજ્ઞાન હાજર થશે જ. દાદા કે છે એવું મેં વિજ્ઞાન આપ્યું છે. ભલે અનુકૂળ સંજોગો હશે તો તમને બહુ સારું રહેશે, શાંતિ રહેશે, સરળતા રહેશે. પણ પ્રતિકૂળ સંજોગમાં એકદમ હાજર થઈ જશે અને તે વખતે તમારી ખરી પ્રગતિ થશે. એટલે દાદા શું કહેતા, પ્રતિકૂળ સંજોગો આવે ને તો સમજવાનું આપણી લોટરી લાગી. પ્રતિકૂળ સંજોગો આપણા માટે વિટામિન છે, આપણી લોટરી લાગી કહેવાય. તો આપણે આ બધી રીતે તો દાદા અમને સેફ સાઈડ કરી દીધા છે, બધી રીતે આપણે તૈયારી કરી દીધી છે, મોક્ષનો સિક્કો બી મારી આપેલો છે. તો દાદા કહે છે હવે બાકી શું રહ્યું? હવે શું બાકી રહ્યું? પુરુષાર્થ બી આપણે કરીએ છીએ. તો દાદાની બે શબ્દોની વાતમાં કે હવે આપણી પાસે શું રહ્યા? સંયોગ અને શુદ્ધ આત્મા. બીજું કશું બી નહીં. આજનો હમણાં અહીંયા સંયોગ આવ્યો તો આપણે બધા ભેગા થયા, બરોબર, સત્સંગ કર્યું. સંયોગ પૂરો થશે, આપણે શુદ્ધાત્મા પદ્માને પદા ઘરે જઈશું, ફરી કાલે આવીશું. કાલે સવારે તમે બધા પોતપોતાની જોબ પર જશો. તે વખતે બી શું છે, સંયોગ ભેગો થયો. કોણ જાય છે જોબ પર? તો શુદ્ધાત્મા. શુદ્ધાત્મા તો ખાલી જોનારો છે. આ ફાઇલ નંબર 1 જાય છે. એટલે હવે આ વિજ્ઞાન પછી કશું રહ્યું નહીં. સંયોગો ને શુદ્ધાત્મા. જો તમે એ પરિસ્થિતિમાં રહો ને તો નિરંતર સમાધિ રહેશે. કઈ ભારે સંયોગ આવી ગયો, ઇન્સલ્ટ કરવા વાળો, અપમાન કરવા વાળો સંયોગ આવી ગયો, બરોબર, એમાં તમે જમે કરી દીધું, મારું હિસાબ છે, જમે કરી દીધું, બરોબર, અને 10 કલાક ઊભો નથી રહેતો. શા માટે કહ્યું? સંયોગો વિયોગી સ્વભાવના છે. એવો એકે સંયોગ નથી આ વર્લ્ડમાં કે જે પરમનન્ટ રહે. સારો સંયોગ હોય કે ખોટો સંયોગ હોય, દે આર ઓલ ટેમ્પરરી. એટલે એનો વિયોગ થવાનો જ છે. એટલે ઘણી વખત એવું થાય ને કે આ મારા વાઈફ કેટલું બોલ કરે છે, તો તમે એને કહો કે વાંધો નહીં, તમે બોલો જેટલી વાર બોલવું છે. પછી તમે કહો હજુ કેમ બંધ કેમ થઈ ગયા? કે ના બસ બહુ થઈ ગયું. નહીં બોલો ને, વાંધો નથી, મને તો ખબર છે અંદર ખાને, કારણ કે મને ખબર છે આ સંયોગ વિયોગ થશે, એનું ટાઈમિંગ થશે, એના પછી વાત ખલાસ થઈ જશે. આ તો આપણે એવું લાગે, એક સેન્ટેન્સ બોલે એના પેલા કટ કરી નાખે અને પછી એની ટેપ ચાલુ થઈ જાય. પણ આપણે તો ખબર પડે કે આ સંયોગ ચાલુ થયો, હજી આ ગાડી ચાલુ થઈ, ટેપ રેકોર્ડર વાગી. પહેલા તો આપણે ખબર બી નહોતી કે ટેપ રેકોર્ડર છે. પણ આપણે તો કેવું સરસ દાદાએ સમજણ આપી, અંદર ખાલી સમજી લેવાનું. હવે ટેપ રેકોર્ડરનું બટન તમે ઓન કર્યું તો એ તો હવે વાગવાની નહીં. તમે એવું કોઈ બોલ્યા ના હો તો ટેપ ઓન જ ના થાય, પણ આપણે જ બટન દબાવ્યું છે તો ટેપ ઓન થઈ. ફરી 2 મિનિટમાં કોઈ આવું કેમ બોલો છો? અરે પણ તમે જ તો ટેપ વગાડી, તમે નહીં તો બટન ઓન કર્યું કેમ તમે? પછી ટેપ ઓન કરી પછી એ બંધ થતી નથી. અરે પણ તમે બટન ઓન કરો છો તો ચાલુ થઈ ગઈ. તો હવે તમે જરા સાંભળો હવે કલાક સુધી. ખબર નથી પડતી કે કેવી રીતે ઓન થઈ જાય છે આપણાથી બટન. હા, પણ દાદા કહે છે ને કે આપણે એવા જાગૃત નથી. આપણી જાગૃતિ બહુ મન છે. જાગૃતિ જ નહીં એટલે ભાઈ ગમે ત્યાં દબાઈ જાય છે. ગમે ત્યારે દબાઈ જાય. આપણે જાગૃતિ નથી. દાદા ભગવાન હતા તો કેટલી અલર્ટનેસ હતી. હું 9મા 10મા ધોરણમાં હતો તો દાદાની બાજુમાં બેસી રહ્યો અહીંયા. તો એક નેચરલ વસ્તુ છે કે જે નાનામાં નાનો એને જ કામ કે ભાઈ હવે આ રૂમની અંદર તમે જેટલા જણા બેઠા છો ને એવી રીતે મામાની પોળમાં દાદાની સાથે બધા બેસતા હતા, બરોબર. આમ બેઠા હોય તો એમાં અચાનક કોઈ ભાદરણ ગામથી કોઈ એમના દાદાના દોસ્તાર આવી જાય,
કોઈ ઓળખાણવાળા આવી જાય તો આપણે વ્યવહાર તરીકે કોઈને પૂછે ને ચા પીશો કે નહીં, તો દાદા એમને એવું પૂછતા નહોતા. ઘણાને ટેવ હોય કે ચા પીશો, અરે ભાઈ લઈ આવો, મહેમાન આવ્યા છે. તો દાદા શું કે, જા હીરાબાને કે ને એક પ્યાલી ચા ની બનાવી લાય. તો હું દોડતો દોડતો જતો તો અહીંયા દ્વાર પર જ બેસતો હતો. તો કે દાદાએ કહ્યું છે એક પ્યાલી ચા ની બનાવી આપવાનું. તે કોણ આવ્યા છે? બીરા બાપુ છે. મેં કીધું છે ભાદળ ગામના દાદાના કોઈ દોસ્તાર આવ્યા છે. તો પછી એ સહજ રીતે પૂછે કે કેટલા જણા છે ત્યાં? મેં કીધું બા ત્યાં 7-8 જણા તો બેઠા છે. તો દાદા કે એક પ્યાલી ચા બનાવી? હા દાદા એક પ્યાલી. તો બા શું કરે કે 7-8 કપ ચા પ્યાલી બનાવી આપે. બરોબર. તો દાદાની પાસે હું લઈ જાઉં તો દાદા તો ખુશ થઈ જાય કે દાદાને કે મહાત્માઓને ના જમાડી ચા ના પીવડાય ને તો કેવું લાગે. તો પછી દાદાને એવું થાય કે મહાત્માને તો પેલા પીવડાય, પેલા તો દોસ્તાર આવ્યા છે, વાંધો નહીં, તો એના માટે એક પ્યાલી ચા લાવો. તો એને તો આપી દીધી અને બાકી બધાને કે તમે અડધી અડધી બધા પી લો. તો બધા ખુશ થઈ, દાદાની પ્રસાદી મળી ગઈ, દાદાની પ્રસાદી મળી ગઈ. 4-5 અઠવાડિયા થયા પછી ફરી દાદા બીજો કોઈ ઓળખાણવાળા આવ્યા. તો ફરી દાદા કે હીરાબાને કે એક પ્યાલી ચા બનાવી. ફરી અંદર જો ફરી હીરાબા સેમ પ્રશ્ન પૂછે, કેટલા જણા? 6-7 જણા તો છે. તો દાદા તો કે એક પ્યાલી ચા. આમ બીજા એક જણા ચા આપીએ, બીજા બધા બેસી રહેશે, તું લઈ જા 6-7 કપ. બીજી દિવસે આવું કર્યું, ફરી દાદા કહે બધા અડધી અડધી પી લો. દાદાને ગમે આવું બધું ગમે. પણ હવે તમે વિચાર કરો, એમના વાઇફ છે દાદા ભગવાનના, એ કહી શકે આવે કે 7 તો મનમાં આવું એમને વિચાર થાય, રોજે આ બધા ક્યાંથી આવે છે, રોજે 8-8 કપ ચા પ્યાલી બનાવવી પડે છે. સહજ રીતે આમ તો એક નેચર છે કે દાદાનું તો હવે બધું આ ચાલુ થયું છે. એવું હીરાબાને થતું હતું કે આ તો રોજે બધા આટલા બધા મહાત્મા આવે છે, એવું થઈ જાય નેચરલી. પણ દાદા જાણે કે આપણે એ સામે મન એમનું ખુશ થઈને બનાવે ને, તો એ દાદા કળા વાપરતા હતા. આપણે કોઈ કળા વાપરીએ છીએ? ખબર જ પડી જાય ને, પણ કરાવવા. હવે એક પ્યાલીની જે વાત કરી, કોઈના મગજમાં જ ના આવે. ના આવે, ના આવે. પણ દાદાનું જો કે જીવન જીવવાની જે કળા હતી ને કે કેવી હતી કે હીરાબાને જરા બી મારા માટે ભાવ તિરસ્કાર ના થાય. એક વિચાર માત્ર બી ના આવે કે આ શું દાદાએ માંડ્યું છે. હજુ તો તે વખત મેં હજુ એટલું દાદા ને પેલું જે દાદા જે વસ્તુ આપતા હતા હીરાબાને હજુ પકડાયું નહોતું એ વખતે કે બા આ દાદાનું જ્ઞાન. પણ એ બધો ખુશ રહેતા હતા બધું કે બહુ સરસ છે, દાદાને જ્ઞાન થયું છે. આમ આ તો પાછળથી બહુ હીરાબાને આ પકડમાં આવ્યું ને બધું. પણ ત્યાં સુધી તો એક વાઇફ તરીકે એને બધું દેખાય, બધું વાઇફ તરીકે બધું દેખાય. એટલે એટલા હદ સુધી દેખાય ને કે બાજુમાં એક પડોશી હતા, પડોશી બેન હતા એમના, તો એમને જે એ બધા આવતા નહોતા, પણ હીરાબાને આમ ચડાવે ને આ બધું, તો હીરાબાને આમ ચડાવ્યા કે ભાઈ આ તો શું બધી જવાન જવાન છોકરીઓ આવે છે, એ બધી એની પગે લાગીને વિધિઓ કરે છે. આ તમારા પેલા એમને શું થયું છે દાદાને, એમ પટેલને શું થયું છે, આવું કહી એમને બાજુવાળી બેને ચડાવ્યા. તો હીરાબાથી તો કશું બોલાય નહીં કે ભાઈ આ બધું શું. પણ એને આખો દિવસ આમ કોઈ હિન્ટ કરે કે ભાઈ આ બધી લેડીઝ લોકો આવું બધું વિધિઓ કરે છે પગે, આ બધું. કારણ કે ત્યાં સુધી તો હજુ દાદા ફૂલ ફોર્મમાં પ્રગટ કોઈને પકડાયા નહોતા ખબર નથી કે દાદા એટલે શું, દાદાનું આખું વિજ્ઞાન પ્રગટ થયું છે. 14 લોકોને હજુ કોઈ પકડાયું નહોતું. હજુ તો બધા કે એક સંત પુરુષ છે, જ્ઞાની છે, ત્યાં બધા લોકો જાય છે. પણ જે દાદા પાસે આવે તો દાદાની જવાબદારી થઈ જાય કે એને મોક્ષે લઈ જવાનો. એના બધા કેટલા બધા સંજોગો ભારે હોય, એની કેટલી બધી તકલીફ હોય, બધા લોકો આવીને દાદા મને આ પ્રોબ્લેમ છે, દાદાને વિધિ કરવી પડે. અને વિધિ કરવાનો એક જ રસ્તો હોય, અહીંયાથી કરંટ પાસ થાય, ભગવાનને ટચ કરે આખો કરંટ મળે અને એની અંદર જે વિઘ્નો હોય બધા ઉડાડી દે, જે એમની તકલીફ હોય, જરૂરિયાત હોય, બધી પહોંચાડી દે. હવે આ હીરાબા તો સાંભળી લીધું. હવે હીરાબાનું થોડા દિવસ માટે દાદાની સાથે વર્તન કંઈ બદલાઈ ગયું અને દાદા ભગવાનને તરત ખબર પડી ગઈ કે આ સમથિંગ ઇઝ રોંગ સમવેર. કઈ બી વાત કરે તો ભાઈ આમ પૂછ્યા વગર, પહેલા તો પૂછતા હતા કે આજે તમે જમવામાં શું ખાશો, તો દાદા બધું બતાડતા હતા. પણ એ તો પછી જે હોય તે બનાવીને મૂકી દે. તો દાદાએ સમજે કે આ કંઈ ગડબડ તો થઈ છે. અને
અને આવી રીતે આખું ઘરમાં થોડું ચલણ બદલાઈ ગયું. હવે દાદાને લાગ્યું કે સારું આ બધી એમની જે તકલીફ છે આ દૂર કરવી કેવી રીતે, કારણ કે આ તો વસ્તુ બહુ ભારે અંદર ઘૂસી ગઈ અને દાદાને તો બધું દેખાય કે આની અંદર શું પરિવર્તન થયું છે. અને પછી દાદાએ કહ્યું કે આ સારું આનું તો કંઈ ઈલાજ કરવું પડશે, કારણ કે દાદાનું એ સ્વરૂપ કોઈએ જોયું નહોતું હજુ. એ તો એ ટાઈમ તો એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચી ગયું હતું. હા આ જે વાત છે ને, હા તો પછી દાદા જે નાટક કરે છે આખું, હા ચંદ્રકાંતભાઈ હોય છે ત્યારે, ત્યાં એટલે એ વાત છે ને. હા એ જ વાત છે. તે ઘરમાં આ બધા જે ડબ્બા બધા હતા એ દાદાએ બધા જમીન પર ફેંકી દીધા. બધા ઉતારીને ઘઉં ચોખા જે કંઈ હતા તે જમાનામાં શું ડબ્બાઓમાં બધા મૂકતા હતા. તો એવું દાદાએ કર્યું કે હીરાબા કે આ શું કરો છો. તો દાદાને બોલાવીને કહ્યું કે જુઓ દાદાનું ચલણ બધું ખલાસ થઈ ગયું છે. હીરાબાને આવું દેખાય છે કે દાદાની કે આ બધું હોતું હશે, આ જ્ઞાનીને આવું હતું હશે. એને પોતાની ભૂલ પકડાઈ ગઈ, ચલણ જતું રહ્યું છે. જ્ઞાની પુરુષનું તમને આવું બધું દેખાય છે, તો આવી રીતે આખું ચલણ તમે જુઓ હવે શું કરું છું. એટલા બધા ત્રાગા ટાઈપ કામ કરી દીધું અને પોતાની ભૂલ પકડાઈ ગઈ. બાકી આ વસ્તુ શું છે કે જ્ઞાની પુરુષની દાદા કે એક ભૂલ જોવાય નહીં, પણ દાદાને શું હતું કે આ જો એ પકડાશે તો ખબર નહીં એની શું દશા થશે. અહીંયા ભગવાન બેઠા હોય અને તમને આ રીતે દ્રષ્ટિ દેખાય તો એ નીચે પડી જાય. તો દાદા એમને તરત જ બહાર કાઢી મૂકે. ભગવાનનું ચલણ ના જોવાનું હોય. એ ભગવાનને તો કેવી સત્તા મળેલી છે, મોક્ષ તમે લઈ જવા માટેની સત્તા મળી છે, તમે એના દોષ જુઓ એટલે ચાલે નહીં. એવી રીતે દાદા મહાત્માઓના દોષ જોવા માટે ના પાડતા હતા. કોઈનું દોષ જોશો નહીં, કારણ કે કયા સંજોગમાં શું કરી રહ્યા છે, કેવી રીતે એમની અંદર શું અંદર પરિણીતિ ચેન્જ થઈ છે, તમને કોઈને ખબર પડે નહીં. વિચાર માત્ર બી નહીં કરવાનો. એને જે એમની પ્રકૃતિ છે શું કરે છે આપણે એમની અંદર શુદ્ધાત્મા જોયા સિવાય બીજું કોઈ નજર રાખવાની નહીં. એટલે ઘરમાં આપણા વ્યવહારમાં ઉઠતા બેસતા એની અંદર પરિણીતિ શું ચાલે છે એ તમને ખબર ના પડે. એટલે આપણે શું શુદ્ધ ઉપયોગ સિવાય દ્રષ્ટિ રાખવાની નહીં. બરોબર ને? ખરેખર શુદ્ધ પ્રેમીઓ સૌના ગુણલા દેખે. શુદ્ધ પ્રેમીઓ કહેવાય કે સૌના ગુણલા જુએ, કોઈના દોષ ના જુએ. એ ખરેખર પ્રેમી કહેવાય. તે અમે દાદા પાસે કેમ ચોટી પડતા હતા. બધા મહાત્માઓ કેમ દાદાને છોડતા જ નહોતા. એક મહાત્મા પકડીને દાદાને પકડી રાખતા હતા, કારણ કે સૌને લાગતું હતું કે દાદા મારા છે. એવું પ્રેમ સ્વરૂપ થવાનું છે. આપણે પ્રેમ સ્વરૂપ ક્યારે થઈશું કે જ્યારે આપણે અહીંયા બેઠા હોઈએ તો આપણે એમના પડઘા પહોંચવા જોઈએ. દાદા કહે ને કે કોઈ બી અહીંયા બેઠો હોય ને તો આપણા એકબીજાના પરમાણુની અસર થવી જોઈએ. દાદા ભગવાન બેસતા હતા અહીંયા તો અમને બધાને કેમ આવું બધું પરિવર્તન થઈ જતું. કશું બોલતા બી નહોતા. અમે એટલા બધા આપતા પુત્રો બહુ ભારે પ્રકૃતિની લઈને આવેલા હતા. એકની પ્રકૃતિ બહુ ભારે, પણ દાદાની આગળ બેસીએ ને આખી પ્રકૃતિ શાંત થઈ જાય. આપણે બધાને પોતાના દોષ દેખાય, કારણ કે એની પ્યોરિટી જબરજસ્ત હોય જ્ઞાની પુરુષની. એ પ્યોરિટી એટલી બધી હોય કે એમને કેવું ના પડે કે તું આવું કરે છે તેમ કરે છે. દાદા કે અમને બધું દેખાય અહીંયા બેઠા છે ને જેટલા કે એની અંદર શું પરિણીતિ બદલાય છે, એની અંદર શું ચાલે છે, અમને આર પાર દેખાય. પણ અમે બોલીએ નહીં, કારણ કે શું છે અમને ખબર છે કે અમારી જે પ્યોરિટી હશે ને ત્યાં બધા પરિવર્તન થઈ જશે. એટલે આપણે કેવા પ્યોર થવાનું છે. આપણે ઘણી વખતે કે આપણા છોકરાઓ આપણી પાસેથી કઈ વાત નથી સાંભળતા, આ નથી સમજતા, પેલું નથી સમજતા. તો કે સૌથી પહેલા આપણે સુધરવાનું છે. આપણી પરિણીતિ બદલાય છે કે નહીં. આપણે દિવસ રાત આપણા છોકરાઓની અંદર શુદ્ધાત્મા જોઈએ છે. સવારથી લઈને સાંજ સુધી જ્યારે આમ આ બાજુ જતા હોય, પેલી બાજુ જતા હોય તો તમને દેખાય છે કે આ છોકરો તો મારો રિલેટિવ પણ છે, પણ એની અંદર ભગવાન છે એવું દેખાય છે? ચૂકી જવાય છે ને, ભારે ઘડી ચૂકી જવાય છે. તો જ્યાં સુધી એ દ્રષ્ટિ આપણી નહીં ડેવલપ થાય ભગવાનની દ્રષ્ટિ જોવાની, ત્યાં સુધી આપણે પેલા એના પૂતગલને જોજો કરીએ છીએ. અને પૂતગલને જોવાનું શરૂ કર્યું તો કંઈ બી ઊંધું થયું તો તમને અસર કરશે વારે ઘડીએ. આ આમ કરે છે, આ તેમ કરે છે, એ અસર થયા કરશે. પણ જો ભગવાનની દ્રષ્ટિ રાખશો તો કોઈને બી ત્યાં તમારે કોઈ બી રોંગ ઇફેક્ટ નહીં થાય. તમારે એમના કંઈ પડઘા ઊંધા ના પડે. અને બીજી શું એડવાન્ટેજ છે કે જેટલી વાર તમે બધાની અંદર શુદ્ધાત્મા જોશો ને એના શુદ્ધાત્મા ભગવાન પ્રગટ થશે. આપણે છોકરાઓની અંદર શુદ્ધાત્મા ભગવાન પ્રગટ કેવી રીતે થાય?
તમે નિરંતર એની અંદર શુદ્ધાત્મા છો, એના ભગવાન પ્રગટ થાય. કારણ કે ભગવાનનું ડાયરેક્ટ કનેક્શન થાય છે. તમારી અંદર ભગવાન છે, એ ભગવાન અંદર સામેવાળાની અંદર ભગવાનના દર્શન કરે એટલે શું, એના ભગવાન પ્રગટ થાય. તો આ આખી સાયન્સ છે. આ સાયન્સને આપણે જો દાદા કહે કે તમે ઇન્ડિયામાં બેઠા હો અને અમેરિકામાં તમારા ભાઈ બેઠા હોય, તો ત્યાં ઇન્ડિયામાં તમે એમના માટે કંઈ બી ભાવ કરો ને, ઊંધો છતો ભાવ કરો કે તરત જ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં ત્યાં પહોંચી જાય. કેવી રીતે પહોંચતું હશે? કારણ કે આ પરમાણુની સાયન્સ છે. એક એક પરમાણુ ત્યાં પહોંચી જાય, એને ઇફેક્ટ બી થઈ જાય. નહીં તો દાદા ભગવાન એવું કહે જ નહીં કે અમે આર પાર જોઈ શકીએ, કારણ કે પરમાણુની અસર થાય છે એટલે જોઈ શકે છે. પ્યોરિટી હોય તો એટલે પ્યોરિટી બધું આર પાર જોઈ શકે. એટલે આપણે આમાંથી બહાર નીકળવું હોય, છોકરાઓને ડેવલપ કરવું હોય, છોકરાઓને સંસ્કાર આપવા હોય, તો આપણે એની અંદર શુદ્ધ ઉપયોગ કાયમનું રાખો. એની અંદર ભગવાન પ્રગટ થશે અને તમારે છેવટે કશું કહેવાની જરૂર નહીં પડશે, સહજ રીતે કામ કરશે. જેટલી વાર તમે એમને ભગવાન જોશો એટલી અંદર તમારે એની અંદર સહજતા આવશે. દાદા કે અમે તો આપણે જેટલું બને એટલું મૌન રહેવા જેવું છે જગતમાં. તો એ દાદા શું કહેતા હશે મૌન રહેવા જેવું છે? આપણે શું કહે કે આપણે મૌન રહીશું તો પછી તો એને કંઈ અસર જ નહીં થાય. પછી તો એ ઊંધા રસ્તે ચાલશે, પછી આમ કરશે તેમ કરશે. પણ નહીં, મૌનમાં બહુ મોટી ગજબની દાદા કહ્યું કે સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કડકાઈ, વળીને મઈ રહે વિતરા, જુઓ કલમૂન ઠરડાઈ, જુઓ કલમૂન ઠરડાઈ. આપણે વળીને વિતરાગ રહીએ છીએ, છોકરોને વળીએ ગમે તે વળીએ, પણ દાદા ભગવાન, આ દાદા ભગવાન માટે કવિરાજે આ પદ લખેલું કે આ દાદા ભગવાન કેવા છે, સહનશીલતાની મૂર્તિ. અહીંયા બેઠા હોય ને તો ઊંધું છતું કરીને આવીને અહીંયા બેસી જાય ને દાદાને દેખાય કે આ તો ગડબડ કરીને આવ્યો છે, તો પછી કે ચાલ તું જલ્દી જઈને પરણી જા. ના ના દાદા, મને આપતો પુત્ર થયો છે. તો દાદાને તો દેખાય હવે શું કરીને આવે. મેં વિચાર કર્યો દાદા આ તો તમે આ બધા છોકરા તૈયાર થઈ ગયા છે, હવે એનું ચિત્ત બહાર જતું હોય, અહીંયા બેઠા હોય તો દાદા શું કે પરણી જા ને, કારણ કે દાદાને તો આર પાર દેખાય. તો દાદા શું કે એવા બધા ઘણા બધા લફડા થતા, તો દાદાને બહુ સહનશીલતા, એટલે કવિરાજને લખવું પડ્યું આ સહનશીલતાની કેવી મૂર્તિ છે. પછી મૌન કડકાઈ. મૌન કડકાઈ એટલે કેવું કે તમે ગમે તે કરીને આવ્યા હો ને, હા, અને તમે આવીને બેસી જાઓ અહીંયા, તો દાદા છે ને તમારી સાથે વાતે ના કરે, મૌન થઈ જાય. નહીં તો પેલા આ કરે, કેમ છે, મજામાં છે, તે આજે વિધિ નથી કરી, ચાલ વિધિ કરી લે બધું. અમે ખુશ થઈ જઈએ કે દાદાને યાદ છે કે મારી વિધિ નથી થઈ. પણ હવે ગડબડ કરીને આવ્યા હોય તો દાદા પછી જુએ બી નહીં, પૂછે બી નહીં કે ભાઈ તે વિધિ કરી છે કે નહીં. અને પછી ગમે ત્યારે આવીને બેસે તો પેલા દાદા દૂરથી આવે તો જય સચ્ચિદાનંદ એવું કરે, મુક્ત હાસ્યથી. અમે ખુશ થઈ જઈએ દાદા. પણ જે દિવસે ગડબડ કરીને આવ્યા ને તો દાદા એની સાથે વાત બી ના કરે, જય સચ્ચિદાનંદ તો દૂર રહ્યું. તો એ શું મૌન કડકાઈ. એ દાદા મૌન થઈ જાય ને તો અમને આખો દિવસ ઊંઘ ના આવે, જમવાનું ના ગમે, કારણ કે એવું દાદાએ પ્રોસેસ કરેલું છે બધા સાથે. અમે રાત્રે 10-10 દિવસ સુધી દાદા વાત જ ના કરે. અને પછી વિચાર કે દાદા અમારીથી શું ભૂલ થઈ ગઈ છે કે દાદા અમારી પાસે જોતા નથી. અને જેની પાસે પ્રતષ્ઠ રાગ હોય, જબરજસ્ત રાગ હોય, જેને માટે દાદા માટે આમ કે હમણાં તમે જાન આપી દો એવી રીતે આપણે અંદર ચાલતું હોય, અને એ દાદા ભગવાન તમારી સાથે વાત ના કરે અચાનક, તો તમને કેવું લાગે? આ બધી ભૂલો દેખાય કે કંઈ તો સમથિંગ ઇઝ રોંગ, કે શું અંદર ભૂલ થઈ છે, કારણ કે આપણી ભૂલો તો પકડાતી જ નથી. પણ દાદા શું કરતા હતા? મૌન કડકાઈ. એવી મૌન કડકાઈ રાખે ને કે એની અંદર આખું બધું પરિવર્તન થઈ જાય. પછી ઘણી વખતે તો પછી દાદા કહે ને કે કેવા બધા ઘણી આ કળિયુગનું કેવો માલ છે, ગાંગડા જેવું છે. ગાંગડા એટલે કેવો કે એના પર એસિડ નાખો ને તોય ઓગળે નહીં, કળિયુગી માલ. આટલું બધું દાદા બોલે કે ભાઈ આ આવી રીતે છે, આ આવી રીતે છે, અણહકના વિષયથી આ નુકસાન થશે, તમે હકની વાઈફ છે એની સાથે તમે રહો, બધું કરો, એમાં તમને કોઈ તકલીફ નથી. તમે હકની વાઈફ સાથે રહ્યા,
હકની હસબન્ડ સાથે રહ્યા તો તમે બ્રહ્મચર્ય વ્રત પાલન કરો છો જેવી રીતે આ છોકરાઓ પાલન કરે છે, એટલી દાદાએ પરવાનગી આપી છે. એટલે કેવું બધું દાદાએ જોયું હશે. પણ એના પછી બી તમે પરસ્ત્રી પર દ્રષ્ટિ કરો તો પછી શું થાય? પછી તો તમે દાદાની બધી જબાન પર પગ મૂક્યું કહેવાય. તો આવા કેસમાં દાદા કે આ ગાંગડા જેવા છે. તો ગાંગડા જેવા હોય ને તો ગાંગડા કેવા હોય કે એને એસિડ નાખો તો બી ઓગળે નહીં. એટલે દાદાને પછી એસિડ નાખવું પડતું હતું કે જેથી કરીને આ બધા ઓગળી જાય, નહીં તો આ બધા કઈ લેવલ ઉપર જઈને માર ખાશે. પછી એ વખતે જ્યારે વળે ને દાદા તો શું 15 દિવસ સુધી તો તમને જમવાનું ગમે નહીં, ખાવાનું ગમે નહીં, અને બે ત્રણ આપતા પોતો તો દાદાને છોડીને બી જતા રહ્યા, કારણ કે દાદા સહન થતું નથી. દાદા તમે કેટલું વળો છો અમને? પણ દાદાને ખબર ને શા માટે વળવું પડે, કારણ કે ઘણા બધાની પ્રકૃતિ એવી હોય ને કે જ્યાં સુધી દાદા આવું કરે નહીં ને તો ઓગળે નહીં. તો દાદાને આવું બધું કરવું પડતું હતું. તો પછી વળીને મહી રહે વિતરાગ. એટલે તમારો કઈ દોષ થયા હોય ને, હા, તો પછી તમે જો પશ્ચાતાપ કરો અને એમાંથી તમે બહાર નીકળી જાઓ અને દાદા પાસેથી માફી માંગો, 15 દિવસે 16મા દિવસે જે દાદા તમને જોતા બી નહોતા અને તમારા પશ્ચાતાપ બરોબર થયા હોય ને, તો 16મા દિવસે આવો ને તો પછી કહે જય સચ્ચિદાનંદ. એટલે સમજી કે આપણી વસ્તુ પૂરી થઈ ગઈ, આપણા પ્રતિક્રમણો પૂરા થઈ ગયા, દાદાએ અમને માફ કર્યું. 15 દિવસ સુધી જોતા નહોતા, કારણ કે આ મારી સાથે કેસ બનેલું છે. બહુ ભારે. તો દાદા કે આવી રીતે મૌન કડકાઈ અમારી કામ કરતી હતી. મૌન કડકાઈ એટલે શું કે તમને ઊંઘ ના આવે, બરોબર? કારણ કે આ મૌન કડકાઈ ના વાપરે ને તો તમે તમારા દોષ જ ના દેખાય, એક બી દોષ ના દેખાય કે તમે શું કરો છો. વળીને મહી રહે વિતરાગ. એટલે વિતરાગ એટલે શું? તમે પછી 15 દિવસે આવ્યા તો તમે પશ્ચાતાપ કર્યું તો તમને કે કશું એક શબ્દ બોલે નહીં, ચાલો. એટલે તમે બી સમજી ગયા, દાદા ભગવાન બી સમજી ગયા કે તમે વસ્તુ રિયલાઇઝ કર્યું અને તમે પશ્ચાતાપ કર્યું. દાદા શું કહે છે કે તમારી ભૂલ થઈ ગઈ એનું વાંધો નથી, તમારાથી આ કેસ બગડી ગયો વાંધો નથી, તમે અંદર ખાની કોઈના માટે અભાવ તિરસ્કાર કર્યો વાંધો નથી, પણ તમારે એનું પશ્ચાતાપ થવું જોઈએ કે આ મારાથી ભૂલ થઈ. દાદા ફરી આ ભૂલ ના કરો. જ્યાં સુધી એ નહીં આવે ને પશ્ચાતાપ, ત્યાં સુધી પછી ભૂલ થયા કરશે. અને પછી ગાડી, પછી દાદા જે બહુ સરસ વાક્ય બોલતા, પછી મન લપટું પડી જશે. લપટું પડી જશે એટલે તમારા પર હાવી થઈ જશે, પછી તમારો દોષે નહીં દેખાય. પણ દાદાને એ ચાલે નહીં. દાદા કે અમારે અહીંયા બેઠા હોય ને તો અમારી બધાની પર જવાબદારી થઈ જાય. જે અમને ટચ કરેલા છે એને બધાને મારે મોક્ષે લઈ જવું પડે, એ મારી જવાબદારી છે. એટલે દાદા છોડે નહીં. એટલે આ રીતે આપણે જો આ જાગૃતિમાં આવી જઈએ ને તો એવું નથી કે દાદાને કંઈ ખબર પડતી નથી, પણ આપણે પ્રજ્ઞાશક્તિને બંધ કરીને બેસી ગયા છે. પ્રજ્ઞાશક્તિ કેવી છે કે તમને સેકન્ડે અલર્ટ કરે એવી શક્તિ દાદાએ પ્રગટ કરી છે દરેકની અંદર. સેકન્ડે તમને ખબર તો પડી જાય કે વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન યોર માઇન્ડ. તમે કોઈના માટે એક સેકન્ડ માટે બી અભાવ કરો કે વિચાર બી કરો ને કે આ તો આવી છે, આ તો દોડાપણ કરે છે, આ તો બધું શો ઓફ કરે છે, આ તો આમ કરે છે, બરોબર? આને તો કંઈ ડ્રેસ પહેરવાની કંઈ અક્કલ બી નથી, જેમ તેમ પહેરે પછી કહે છે કે હું કેવી એક્સપર્ટ છું ડ્રેસ બનાવવામાં. એવું બધું એની અંદર થયા કરે, કારણ કે આ તો શું મનનો સ્વભાવ છે, એની પ્રકૃતિ છે. અને પણ પોતાની પ્રકૃતિને ઓળખી શકે નહીં, પણ બહારથી બધું એવું જ કરે કે હું આઈ એમ એક્સપર્ટ. પાછા કે અંદર આપણે દોષ પકડાતા એકે નથી કે તમારામાં શું છે. દાદા કે આખો દિવસ આપણી નજર બહાર હોય છે, આ બાજુ આ બાજુ, પણ કોઈ દિવસે આપણે અંદર ખાને જોઈએ છે કે અમારી અંદર શું ચાલે છે, આપણી અંદરની પરિણીતિ શું છે, કોઈ દિવસે જાણીએ છીએ આપણે? મારે કઈ કઈ જગ્યાએ મોહ ઊભો થાય છે કઈ ખબર પડે છે? કઈ જગ્યાએ માન ઊભું થાય છે ખબર પડે છે? ચાલતા ચાલતા ક્યારે લોભ થઈ જાય છે ખબર પડે છે? એક તો બેન હતા કે ઇન્ડિયામાં તો એક આખું વોર્ડરોબ પડી ગયો. અરે બેનની શું વાત કરું, મારા ભાભીની જ વાત કરું તો એને એટલું બધું શોખ કે કોઈ બી ફંક્શનમાં જવાનું ને તો સેમ ડ્રેસ નહીં પહેરવાની. ભૂલે ચૂકે સેમ ડ્રેસ પહેરી, આ તો ગયા વખતે પહેલા આવ્યા હતા ને એ જ ડ્રેસ પહેરીને આવ્યા છે. એવું બધાને એવું બધું ઓબ્ઝર્વેશન ઇન્ડિયામાં ઘણું બધું હોય છે. તો અમારા ભાઈ એમને કે તમને કેટલી ડ્રેસ બને, મારો કબાટ ઓછું પડી ગયું કે મારે બીજો કબાટ બનાવી આપો. ચલો આ એક તો ડ્રેસ એટલી બધી ભરી છે કે જ્યારે કબાટ ખોલે તો ડ્રેસ પડી જાય. એની હાલત ખરાબ છે. ભાઈ કે ભાઈ આ તમે શું કરો છો? કે ના,
કારણ કે પોતે બી જોબ કરતા હતા, બહુ પૈસા કમાવતા હતા. તો જેને આ પ્રકૃતિ લઈને આવ્યા હોય તો એ પ્રકૃતિ એમને છોડે નહીં. જે પ્રકૃતિ એને સ્વભાવ લઈને આવ્યા કે આ જે પેલી ડિઝાઇન બનાવીને લાવ્યા હોય પોતાની સાથે, એ ડિઝાઇન પ્રમાણે એ બધું ચાલ્યા કરે. કારણ કે એમને પેલું છૂટાપણું વર્તાતું જ નથી કે ભાઈ આ કોણ પહેરે છે કપડાં. ઘણી વખતે તો દાદા કે પેલો અહીંયાથી બહાર જતા હોઈએ તો કઈ કબૂતરે કઈ આમ પેલું એઠવાડું પાડ્યું બરોબર કોલર પર, તો કોઈએ જોયું નહીં, પણ એને એકલાએ જોયું. એ રૂમાલથી આમ આમ કરીને સાફ કર્યું, એકદમ સાફ કરી દીધું કે હવે પછી રસ્તામાં હવે ઘરે તો પાછા જાય નહીં શર્ટ બદલવા, તો શું કરે, દર 2-2 મિનિટે આમ આમ કર્યા કરે. અરે પણ ઉતરી ગયું છે, બધું સાફ થઈ ગયું, આમ આમ કર્યા કરે. પછી ફરી વારે ઘડી આમ જોઈએ કે કોઈ જોતો તો નથી ને, તો જે બાજુ જોતો હોય ને તો આ બાજુ ટર્ન કરી દે કે એને દેખાય નહીં. કારણ કે કોઈ બાપો એ જોતો નથી, બધા પોતાના દુઃખોમાં એટલા પડ્યા છે, એના પાર વગરના દુઃખોમાંથી બહાર નીકળતા નથી. હવે તમને આ જોશે કે અહીંયા બધું બગડેલું છે. આપણી જ પોતાની સમજણ છે કે મને કોઈ જુએ છે, બાકી કોઈ જોતો નથી. બધા પોતપોતાની તકલીફમાં આવે. કોઈ ઘરમાં પેલા હસબન્ડ વાઈફને કહ્યું, વાઈફે હસબન્ડને કહ્યું કે એના ચિત્તમાં જ રસ્તામાં ચાલતા હોય. હવે તમારું આ જોવા માટે ઉભા રહેશે? મને આજે આમ બોલ્યા, આજે આને આમ બોલ્યા, એમાં ચિત્તમાં હોય. આજે મારે બોસે મને આટલી બધી ફાયરિંગ આપી, મારું કોઈ દોષ બી નહોતું. જ્યારે અમે મુંબઈમાં કામ કરવા જતા હતા ને, તો પેલા લોકલ ટ્રેનમાં બેસીએ ને, તો લોકલ ટ્રેનમાં બેઠા હોઈએ ને, તો કેટલા બધા લોકોને અમે ઓબ્ઝર્વ કરીએ ને, તો અમે તો શુદ્ધાત્મા જોઈએ, તો કોઈના પર નજર જતી હોય, તો એના લિપ્સ ચાલતા હોય. અરે હું એમને જોઉં કે સાલું શું વિચાર કરતા એ હવે ઘરે જઈને વાઈફને આમ કરી, અમને તો સંભળાય નહીં કશું, પણ એના લિપ્સ ચાલતા હોય. હવે એ પોતાની દુનિયામાં એટલા બધા લોકો, અમે લોકલ ટ્રેનમાં જોઈએ આ શું કરે છે, બધું બોલ બોલ શું બોલે છે, પણ આ શું છે, અંદર પેલી મશીનરી ચાલુ હોય. તો દાદા કે ને લીકેજ થઈ જાય ને તો લિપ્સમાં આવી જાય, આ લીકેજ કહેવાય. પેલું મનમાં ચાલતું હોય કે હું ઘરે જઈને હવે વાઈફને બરોબર સીધું કરીશ, તો એ બધું અંદર ચાલે. પણ ઘરે લીકેજ થઈ જાય ને, કે દાદા કે એટલી બી જાગૃતિ રહી નથી, તો લીકેજ થઈ જાય કે કોઈ જુએ છે તો લિપ્સમાં બોલી જાય, શબ્દો ના સંભળાય પણ બોલતા હોય કન્ટિન્યુઅસ. આવી દશા થઈ છે. તો એને શું, બધા લોકો પોતપોતાની દુઃખોમાં દાદા કે એટલા પડ્યા છે, તો તમને બધાને એવું લાગે કે મને જોશે. અરે તમારી ડ્રેસ કોઈ જોનારો છે જ નહીં. છે હશે એકાદ જણ કે બેન પડી હોય જે તમારી નજદીકની હોય, જે તમારી સાથે વાત કરે. બાકી આપ લગ્નમાં ગયા હોય ને, તો બધાને શું હોય કે મારી વસ્તુ કેવી સરસ છે, મેં શું સરસ પહેર્યું છે, એ એમાં જ તો હોય, બીજામાં તો જુએ બી નહીં. પોતાનું જો કરે. અને કોઈની નજર ના પડી હોય ને, તો કઈ માઇકલની અને કોઈની જે પર્સ લાવ્યા હોય ને, તો એ પર્સ બી જાણી જોઈને બાજુમાં એને બતાડે, અથવા ટેબલ પર મૂકી દે કે જોઈ કઈ બ્રાન્ડેડ પર્સ પહેરી. આખું ચિત્ત એમાં જોયે છે ભાઈ કે હું શું કરું છું. તો દાદા કે કોઈની ફુરસત જ નથી. તમને જ એવું લાગે છે કે ભાઈ આ મને બધા જુએ છે. દાદા કહેતા હતા ને કે આ જગત તો આખું મેન્ટલ હોસ્પિટલ છે. હા, મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ ગયું છે. એ અમારા નિમિત્તે જ આ વાત નીકળેલી. હા, અમારા 8 ભાઈ 7 ભાઈ હતા ને, અને બધા ભાભીઓ હતા. તો ઘરમાં બધાને બહુ એ થઈ ગયું હતું કે અમારે ઘરમાં આટલા બધા કુટુંબમાં એક છતની નીચે આટલા બધા પરિવારને રહેવું, પછી એના છોકરાઓ બધા અમે મેન્ટેન નથી કરી શકતા. અમારે દરેકને બધું અલગ ઘર કરી આપો. હવે બાપુજી કે અમારા ઘરમાં તો હવે એક જ ફેક્ટરી છે, એક ફેક્ટરીમાંથી કેમ કરીને આ બધાનું ચલન ચાલે છે બધું. તે અમે હવે આ છોકરાઓને અને બધે કેવી રીતે 8 બંગલા બનાવી આપીએ, કેવી રીતે બધાને અલગ ફેક્ટરીઓ કરી આપીએ. તો બધા ડિસાઈડ કરો ચાલો દાદા પાસે, કારણ કે બધાએ ઘરમાં જ્ઞાન લીધેલું, બધા લેડીઝ બધા. તો બધા દાદા પાસે ગયા, અને દાદા પાસે જેવી રીતે આ સભા ભરાય છે એવી રીતે સભા ભરાઈ, અને દાદા આવી રીતે બેઠા હતા સિંહાસન ઉપર. અને કઈ જે ઘણી વખતે શું હોય, તો દાદા કઈ વિધિ કરતા હોય ને, તો લિપ્સ ચાલતા હોય દાદાના, તો આમ કરીને વિધિ કરતા હતા. તો ત્યાં સુધી અમે શું મહી બધા વાતો કરતા હતા. હું દાદા સાથે આ વાત કરીશ, દાદા આ બરોબર ખોટી વસ્તુ છે, હું સૌથી મોટો છોકરો છું, તો મારે બધું ન્યાય થવું જોઈએ, મને સૌથી પહેલા મારે મકાન મળવું જોઈએ, મારી ફેક્ટરી જુદી પડવી જોઈએ. આ તો બધા પાછળથી આવે છે, આ લોકોએ શું મહેનત કરી છે.
હું તો સૌથી પહેલો છોકરો છું અને બીજો 8મો છોકરો છે, એ તો હમણાં કોલેજથી બહાર આવ્યો છે, બરોબર. એને બી તમે એ બી કહે છે કે મારે બી અલગ કરી આપો. તો આવી રીતે બધી મહી વાતો કરતા હતા. અને દાદા સામે જ આ દાદા સામે બેઠા હતા આમ, કારણ કે જ્યાં સુધી દાદા વિધિ કરે ને તો થોડું વિનય રાખેલું કે જ્યાં વિધિ પૂરી કરે પછી દાદાને વાત કરીએ. અને બા બાપુજી અહીંયા ચૂપચાપ દાદાની બાજુમાં બેઠા હતા, આ બધું તમાશો જોઈ રહ્યા હતા કે હવે શું બધા પેલી ઘડામણ કરી રહ્યા છે બધા. અને હવે દાદા શું કહે છે એ બી બાપુજીને ખબર હતી, કારણ કે દાદાને બાપુજી ખરી રીતે દાદાને ઓળખી ગયેલા કે આ ભગવાન છે અને સાક્ષાત છે. હજુ તો આ બધાને ગેડ પડી નહોતી એટલી બધી જેવી બાપુજીને મમ્મીને પડી ગઈ હતી. તો આ બધી અંદર બધી મીટિંગો ચાલતી હતી બધી. તો દાદા ખાસે 15-20 મિનિટ તો મને લાગે છે કે દાદા જાણી જોઈને એવું આ બધું કરેલું. આ બધું આવું જ્ઞાની પુરુષ શું એની પાસે 1008 ગુણની વાત કરેલી કવિરાજે, 1008 ગુણ હોય. તો 1008 ગુણમાં તો કેટલા બધા દાદાને આવા બધા સંજોગો મળ્યા હશે જ્યારે દાદાને એ ગુણો વાપરતા હશે. તો દાદા ચૂપચાપ આમ વિધિ કરતા હતા આંખ બંધ કરીને, અને વિધિ કરે જાય અને અંદરમાં બધા બોલતા જાય, આમ બોલીશ તેમ બોલીશ. અને બા બાપુજી એકદમ શાંત કે ખબર નહીં હવે દાદા એ બધી વાત કરીએ તો કેવી રીતે કરીએ કે ભાઈ આ છોકરા બધા કહે છે કે અમારે અલગ ઘર બનાવી આપો, બધા કહે છે કે અમારે અલગ ફેક્ટરી કરી આપો, અને મારી પાસે તો એક જ ફેક્ટરી છે અને એ ફેક્ટરીમાંથી આવી બધી દુનિયા કેવી રીતે ડેવલપ થાય. અને દાદા શું હતા કે આર પાર હૃદય જાણી જતા હતા, અને જેનું હૃદય હોય ને તો દાદા તો એની ઉપર એટલું રક્ષણ કરે કે એ દાદાની ખાલી એક વાક્યથી શું છે એ બધું કન્વર્ઝન થઈ જાય. તો દાદા એની વાત બાપુજીને ઓળખી ગયા કે આ કયા કારણસર સભા ભરાઈ છે. દાદાને આર પાર દેખાઈ આવે અને બધાને આમ જુએ ને તો ખબર પડે કે બધાના પરમાણુમાંથી ખબર પડી જાય આ શાના માટે આવે છે, શાના માટે આવે છે, આને શું પ્રોબ્લેમ છે, બધું ખબર પડી જાય. તો આવી બધી વસ્તુ પછી દાદાની વિધિ પૂરી થઈ આમ આરામથી. આ વિધિ પૂરી થઈ ગઈ અને પછી તરત જ દાદાએ વાક્ય બોલ્યા, આ આખું વર્લ્ડ મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. મેન્ટલ હોસ્પિટલમાંથી આવ્યા છો કે મેન્ટલ થઈ ગયા છો એવું નહીં બોલ્યા, મેન્ટલ હોસ્પિટલમાં કન્વર્ટ થઈ રહ્યું છે. એટલે હવે તૈયારી છે થોડા જ વખતમાં મેન્ટલ હોસ્પિટલ. દાદાએ આ વાક્ય બોલ્યા. 8 ભાઈ બધા બહુ વિચાર છે, બધા ડિગ્રી વાળા અને બધા ખલંદર બધા, તે એક વાક્ય પકડી લીધું. સારું દાદા તો અમને ડાયરેક્ટલી કહે છે કે અમે મેન્ટલ થઈ ગયા છે. તો થોડી વાર થઈ, અમારા સૌથી મોટા ભાઈ ઉઠ્યા, દાદાને પગે લાગીને દાદા જય સચ્ચિદાનંદ. બીજા ભાઈ ઉઠ્યા, ત્રીજા ભાઈ, બધા દાદા જય સચ્ચિદાનંદ. દાદા કે તમે આવ્યા હતા કશી વાતચીત કરવાની? નહીં દાદા બધું મળી ગયું. અરે કે બેસો બેસો. હીરાબાઈ કે ચા બા પીવડાવો બધાને. નહીં દાદા બધું થઈ ગયું દાદા. સારું મેન્ટલ હોસ્પિટલ. હવે ખાલી થોડીક જ વાર છે, કન્વર્ટ થઈ રહ્યું છે. એટલે આ દાદા શું કરતા હતા, આ વિદ્યા વાપરતા. હવે આખો દિવસ બાપુજી બેસીને એને સમજાય ને, હા માથાકૂટ કરે ને 8 છોકરાઓથી અને બધી લેડીઝથી કે ભાઈ બેટા તમે થોડી વાર થોભી જાઓ, થોડું ટાઈમ આવશે પછી કરીશું, આમ કરીશું તેમ કરીશું. ના ના પપ્પા મારે તો બહાર જવું છે, મારે તો અમારા ઘરમાં રહેવાતું નથી, પેલાના પ્રોબ્લેમ, આના પ્રોબ્લેમ, છોકરાઓને હું ટાઈમ પર સ્કૂલ મોકલી નથી શકતી, મારાથી એક દિવસ ના રહેવાય. હવે એટલું ગમે તેટલું બાપુજી સમજાય પણ આ કાળમાં સમજાવવું કઈ સહેલું નથી અને સમજવું બી કઈ સહેલું નથી. સમજાવવું બી બહુ મુશ્કેલ છે કે કેવી રીતે કઈ ભાષામાં સમજાવું. આ તો જ્ઞાની પુરુષની એટલી બધી કળા હોય, બોધ કળા, કે જેથી કરીને એ એક વાક્યમાં બધું ધી એન્ડ કરી આપે. કોઈએ પ્રશ્ન કર્યું નહીં, બધા સીધા ઘરે જતા રહ્યા ચૂપચાપ. અને દાદા બી સમજી ગયા. દાદા આમ ગમત કરે, બેસો બેસો ઉતાવળ શું છે. કોઈ બેસવા માટે તૈયાર. તો આ દાદા આવી રીતે કર્યું, બધાને રિયલાઇઝ થઈ ગયું. પછી એક વખત રોજે દાદા સત્સંગ અમારા ઘરે કરતા હતા ને, તો કેટલા વખત સત્સંગમાં આવે. તો સત્સંગમાં આવ્યા પછી દાદા બધા જાય ને તો પછી બાપુજીને પૂછે કે કેમ છે તમે બહુ આમ બહુ ચિંતા કરો છો. આવી રીતે વાત કરતા કે આ છોકરાઓ ક્યારે બધા મોટા થશે, બધાને ઘરે બંગલા થશે, ક્યારે બધા લગ્ન કરશે, ક્યારે બધાને પોતપોતાની ફેક્ટરીઓ થશે. હા દાદા હું આ જ વિચાર કરતો હતો. તો દાદાએ શું કહ્યું, ચંદીરામ શેઠ ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. એ એક વાક્ય બોલ્યા ને, એ વાક્ય બોલ્યા
એટલે દાદાએ શું વિધિ કરી હશે. કારણ કે દાદા શું છે, તમારું અંતસ્કરણ વાંચે છે. દાદા તમારું સમર્પણ જુએ છે, તમારું કેવું સમર્પણ છે જ્ઞાની પુરુષ માટે. એટલે દાદાએ કહ્યું જ્ઞાની પુરુષ ચાહે શું કરી શકે. યુ વિલ નોટ બિલીવ. જે મારા બાપુજીની જે અંદર જે એ હતી, જે દાદાએ કહ્યું કે ચંદીરામ શેઠ તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે. એટલે શું ફોન કર્યો હશે દેવી દેવતાઓને, શું કર્યું હશે. જે એમની ડિઝાઇન હતી એ ડિઝાઇન થઈ ગઈ. થઈ ગયા. 8 ને પોતાના બંગલા થઈ ગયા, 8 ની પોતાની ફેક્ટરીઓ થઈ ગઈ, અને બધા એ દાદામાં હમણાં આજે જીવન કાઢી રહ્યા છે. એટલે દાદા શું જુએ છે કે તમારું સમર્પણ જુએ છે. તમે જ્ઞાનમાં છો કે નહીં, કઈ રીતે તમે કરો છો, શું કરો છો. દાદા બહારનું દાદા કઈ વર્તન જોતા નથી. તમે બીજા સાથે લડો છો, શું કરો છો, પણ તમારા અંદર ખાને જ્ઞાની પુરુષ માટે શું સમર્પણ છે. જ્ઞાની પુરુષની વાતને તમે કેવી રીતે પકડ્યું છે, કેવી રીતે તમે આજ્ઞામાં રહો છો કે નથી રહેતા, એ દાદા ભગવાન જુએ છે. બાકી દાદા ભગવાન જે વાક્ય બોલ્યા ને, ચાહે શું કરી શકે, એ અમે જોયું. અમારા કેસમાં એવા ઘણા બધા મહાત્માઓ છે જેમાં દાદા ભગવાને ખાલી એ અનુભવ કરતા હશે કે દાદા ભગવાન જે કહે છે તે 100% રાઈટ. ચાહે શું કરી શકે જ્ઞાન. તમારી તૈયારી જોઈએ, તમારું સમર્પણ જોઈએ, તમારે દાદા માટેની ભક્તિ જોઈએ. બાકી દાદા ભગવાને એવું બધું ખુલ્લું કરી દીધું છે કે તમારે માંગો તે માંગવું, જે માંગો તે આપવું. પણ આપણે કોઈ દિવસે માંગીએ છીએ દાદા પાસેથી? કોઈ દિવસે કશું માંગ્યું છે દાદા પાસેથી આપણે? દાદા મને શું જોઈએ? દાદા તો આખું જીવન બધાને બોલતા હતા કે ભાઈ દરેક નવો મહાત્મા આવે, કોઈ બી નવો માણસ આવે તો તમારે પૂછતા હતા કે તમારા જીવનનું ધ્યેય શું છે. પણ અમને યાદ નહીં કે કોઈએ પોતાનું ધ્યેય બતાવ્યું હોય દાદાને આટલા વર્ષોમાં. બધા પોતાની આખી સ્ટોરી કહી જાય કે હું ભણીશ, પછી ભણીને પછી લગ્ન કરીશ, લગ્ન કરીને પછી આવી રીતે કઈ બિઝનેસ કરીશ, આ પ્રોફેશન કરીશ, આ રીતે બધું કામ કરીશ. બધા A to Z સ્ટોરી બતાવી જાય. પછી દાદાએ એક વખત એવું ઇન્ટરવ્યુ લીધું, એક જણાનું, હસબન્ડ વાઈફ હતા, ડોક્ટર હતા બહુ મોટા. તે એ પ્રોસેસ દાદા દરેક નવા મહાત્મા સાથે કરતા હતા. નવા મહાત્મા જે બી આવે ને બધી પ્રોસેસ કરે, અને ફરી ફરીને પછી પૂછે કે તમારું ધ્યેય શું છે. તો મને યાદ નથી કે કોઈએ પોતાનું ધ્યેય બતાવ્યું હોય. આપણે જીવનમાં આ મનુષ્ય અવતાર મળ્યું છે, એટલું પ્રેશિયસ અવતાર છે, જે અહીંયાથી એ મોક્ષે બી જઈ શકે છે, અહીંયાથી આ જંકશનથી એ જાનવરમાં બી જઈ શકે છે, આ જંકશનમાંથી એ મોક્ષે જઈ શકે છે, આ જંકશનમાંથી એ દેવી દેવતાઓ બની શકે છે, આ જંકશનમાંથી એ નરકે બી જઈ શકે છે. આ ચાર આપણી જંકશન ઉપર આપણે આ મનુષ્ય અવતાર બેઠો છે. તો દાદાને તો વારે ઘડી થાય ને કે આ મનુષ્ય થઈને આવ્યા એટલે બહુ પ્રેશિયસ જન્મ કહેવાય. કારણ કે આ જન્મમાંથી જ આ 4 જગ્યાએ જઈ શકાય. અને આ જન્મમાંથી તમારે ફરી મનુષ્ય થવું હોય તો પ્લસ માઇનસ જે તમારી માર્ક્સ છે તે ઇક્વલ આવી જોઈએ એટલે ફરી મનુષ્ય થાય. તો આપણે ગમે તે જગ્યા પર જવા માટેની આ જગ્યા છે, આ મનુષ્ય અવતારની જંકશન. તે જંકશનમાં કોઈએ બી એક દિવસે એવું નહીં કહ્યું કે દાદા કે આ જ મારી પ્રોસેસ છે, આ જ બદલ છે. દાદા પાસે તો કોઈને ખબર બી નથી ને કે આના સિવાય બીજું કશું શું હોય છે. કે આ મનુષ્ય અવતાર તો તમારે બધું આ વ્યવહાર કરવા માટે મળ્યું છે, પણ આ અહીંયાથી છૂટી જવા માટે મળ્યું છે કે તમે અહીંયાથી મોક્ષે જાઓ. કારણ કે આ સાયકલ પૂરી તો થશે જ નહીં. તમે આ 4 જગ્યામાં ફર્યા કરશો, અનંત કાળથી ફરી રહ્યા છો. કંઈ નવી કોઈ જંકશન છે નહીં, નવી કોઈ સ્ટેશન છે નહીં, આ 4 જ જંકશન છે. અને જે જગ્યાએ જાઓ ને તે જગ્યાએ પેલું હિસાબ પૂરું કરીને ફરી પાછા એ જગ્યા પર આવી જવાનું. જાનવરમાં ગયા તો એનું દંડ ભોગીને ફરી પાછા મનુષ્યમાં આવશો. પણ ફરવાનું તો અહીંયા. પણ આ સાયકલમાંથી બહાર નીકળવા માટેનું કોઈને બી પાસે વિચાર બી નથી આવતો, અને આ ભાવ બી નથી થતો, અને એ સાયકલમાં જ ફર્યા કરે કન્ટિન્યુઅસ. એટલે કે આપણે આ સાયકલમાંથી તમને દાદાએ બહાર કાઢ્યા છે. નહીં તો દાદા ભગવાન વારે ઘડીએ કે નહીં કે તું બચી ગયો ને, વારે ઘડી એક એકને પૂછીને તું બચી ગયો ને? હા દાદા હું બચી ગયો. કારણ કે એને બધું દેખાય હું કેવી રીતે બચી ગયો. જ્યાં સુધી જ્ઞાની પુરુષ બોલે નહીં તો ત્યાં સુધી ખબર બી ના પડે કે હું બચી ગયો કે નહીં બચી. પણ જ્યારે કહે ને કે તું બચી ગયો ને, હા દાદા હું બચી ગયો. કારણ કે જ્ઞાની પુરુષનો ભેટો થયો, એનું આખું વિજ્ઞાન મળવું, અને પછી સીધી મોક્ષની ગાડીમાં આપણે બેસી ગયા, લિફ્ટમાં દાદાએ બેસાડી દીધા, તો બચી ગયા કે નહીં બચી ગયા? નહીં તો અનંત અવતારથી આમાં જ ફરવાના છે, બીજું કોઈ નવી જગ્યા જ નથી.
આઈધર મનુષ્યમાં આપણા જે માઇનસ વાળા ગુણો થઈ ગયા તો સીધા જાનવર ગતિમાં જવાનું, માઇનસ પ્લસ ઇક્વલ છે તો ફરી મનુષ્યમાં આવવાનું, બધું બહુ પ્લસ થઈ જાય તો પછી દેવ ગતિમાં જવાનું, દેવી દેવતા થવાનું, અને અપૂચા માઇનસ થઈ જાય તો પછી નરકે જવાનું પડે. બીજી કોઈ જંક્શન જ નથી, બીજો કોઈ રસ્તો જ નથી. પણ આપણી પાસે બહુ દાદાની બહુ ગજબની કઈ કૃપા છે. જે દાદાએ કહ્યું ને અમને મોક્ષ મળતો હતો છતાં રોકાઈ ગયા જાની, અમારી ભાવના જ હતી કે આ બધા જગતની કલ્યાણ થાય, કે આ કેમ કરી દે લોકો, જે સુખ મને પ્રાપ્ત થયું છે ત્યાં બધાને પ્રાપ્ત થાય. કારણ કે જે દાદાને સુખ પ્રાપ્ત થયું હતું એ દાદા જે સુખમાં રહેતા હતા તો એને ખબર હતી કે કયો સુખ છે આ, નહીં તો વિચાર જ ના કરે કે બીજાને બી આવો સુખ પ્રાપ્ત થાય. પણ આવું મને ગજબનું સુખ પ્રાપ્ત થયું છે કે બધાને મળે, જેથી કરીને અમે જેવી રીતે સમાધિમાં રહીએ છીએ એવી રીતે આ બધા સમાધિમાં રહે. પાર વગરના દુઃખ છે સંસારમાં. એક ખાલી આમ મિસ્ટેક કાઢે ને કે તમે આવા છો તો આખી રાત ઊંઘ ના આવે. તે આવી સંજોગમાં તમે એ બદલે ગાળો આપે ને તો એ તમને દાદા કે અમને કોઈ ગાળો આપે, અમને કોઈ મારે, અમને કોઈ કાપી કાઢે તોય બી અમને અમારો શુદ્ધ ઉપયોગ એનાથી છૂટો થાય નહીં, એવું મેં જ્ઞાન આપ્યું છે. કોઈ અમારું પગ કાપી કાઢે તો અમે એમને સહન કરી શકીએ, એવું છૂટાપણાનું જ્ઞાન આપ્યું છે. તો દાદા કે એવા તો કપરા સંજોગો અમારી પાસે આવતા જ નથી, પણ આ મેક્સિમમ લેવલ સુધી લઈ ગયા કે ભાઈ આવું બી થઈ જાય ને તો બી તમને કોઈ હલાવી શકશે નહીં, એવું દાદા એક વિજ્ઞાન આપેલું છે. બરોબર ને? હવે અમે તો બોલ્યા, હવે તમે પ્રશ્ન પૂછો. હા, બહુ સરસ. ધેટ્સ વેરી ગુડ. Question છે. હા, How is Sri Simandar Swami currently living in a different universe? ડિફરન્ટ યુનિવર્સ. ગુજરાતીમાં બોલજો સમજે. હા, હા. કારણ કે સિમંદર સ્વામી છે ને તે મહાવિદ્ય ક્ષેત્રમાં છે. હવે જે તીર્થંકર ભગવાન હોય ને તે આવા ક્ષેત્રમાં બનતા જ નથી. જે 24 તીર્થંકરો બની ગયા પણ એ સિમંદર સ્વામી એ તીર્થંકર ભગવાન છે, તે એની 2.5 લાખ વર્ષની આયુષ્ય છે મહાવિદ્ય ક્ષેત્રમાં. તો એ આ ક્ષેત્રમાં તો આવી ના શકે. સો દેટ ઇઝ વાય હી ઇઝ ઇન દેટ ક્ષેત્ર, જે મહાવિદ્ય ક્ષેત્ર. મહાવિદ્ય ક્ષેત્ર મીન્સ વોટ, કે જ્યાં મન વચન કાયાની એકાત્મ ભાવ હોય. યુ ગોટ ઇટ? કે જે મનમાં હોય, જે વાણીમાં હોય અને એ જ વર્તનમાં હોય એને મન વચનનો એકાત્મ ભાવ કહેવાય. કે આપણે અહીંયા જગતમાં અહીંયા મન વચન કાયાનો એકાત્મ ભાવ છે, તને દેખાય છે? ના. હવે આપણા ઘરમાં સમજો રાત્રે 11 વાગ્યાનો ટાઈમ થયું હોય અને તારી કોઈ બેનપણી આવે અને એમના બાળકોને લઈને આવે, બધાને લઈને આવે, અને પછી બહુ દૂરનું રિલેશન હોય, કંઈ બહુ જાણતા ના હોય બરોબર, પણ 11 વાગે તે ઘરમાં આખું બધું રસોડું સાફ કરીને બધું ચમકાવીને બેઠી હોય અને બાળકોને તો સોળાવી દે, બધું કામ કરી દીધું હોય અને હવે સુવાની તૈયારી કરતા હો, હવે બસ હવે સૂઈ જઈશું થોડી વારમાં. તો એટલી વારમાં ઘંટી વાગી, ટંગ, ઘંટી વાગી તો તમે શું કરો? હા, દરવાજા પર કોઈ નોક કર્યું તો તમે શું કરો? કોઈ ફ્રેન્ડ આવે છે આપણા ઘરે, હા, દરવાજો ખોલે ને તું, દરવાજો ખોલે તો તું આ તો મારી દૂરની બહેનપણી છે, તો કે હમણાં ક્યાંથી? એવું મનમાં વિચાર થાય ને 11 વાગ્યાનો, હમણાં ક્યાંથી? મનમાં એવું વિચાર થાય કે એને અકલ બી નથી કે 11 વાગે સુવાનો ટાઈમ થયો છે અને આ ટાઈમે કંઈ અવાતું હશે. હવે હું સુવા જતી હતી, બધા બાળકોને સુડાવવા જતી હતી, તો હવે આ કંઈ ટાઈમ છે આવવાનો? એવું મનમાં થાય કે ના થાય? હા. પણ આપણું ઇન્ડિયન કલ્ચર કેવું છે, આપણે શું કરીએ? ઓહો, બહુ દિવસે આવ્યા, હું તો બહુ જ વખતથી રાહ જોતી હતી, તમે ક્યારે મારા ઘરે આવવાના હતા. પણ અંદરથી શું થાય છે? આ હવે ક્યાંથી? આ કઈ આવવાનો ટાઈમ છે? એટલે મનમાં શું થયું? મનમાં તમે કહ્યું કે ભાઈ આ ક્યાંથી આવ્યા છે 11 વાગે, એની અક્કલ નથી, આમ છે. પણ બહાર વાણીથી શું બોલ્યા? ઓહો, મને તો બહુ યાદ આવતા હતો. યાદ તો કોઈ દિવસ આપતા બી ના હોય, પણ વ્યવહારમાં શું બહારથી દેખાડે, તમે મને બહુ યાદ આવતા હતા, હું રાહ જોતી હતી, તમે મારા ઘરે ક્યારે આવવાના છો, તમે આવી ગયા, વેલકમ વેલકમ, અંદર લઈ જાય તમને.
અતિથિ દેવો ભવ. હા, હવે તમે અંદર તો લઈ ગયા, પછી એ કે એમના બાળકો બી હોય અને તમારા ઘરમાં ખાલી 2 રૂમ હોય, બરોબર? તો હવે એ હસબન્ડ વાઈફ આવ્યા હોય અને 2 બાળકો સાથે આવ્યા હોય, તો પછી એ શું કે ભાઈ અમારે છે ને અહીંયા મુંબઈમાં એક કેસ ચાલતું હતું, એ કેસને સોલ્વ કરવા માટે અમારે શું છે ત્યાં અહીંયા આવવું પડ્યું છે, તો મને અહીંયા આવી ગયા છે, પણ અમારે કંઈ ઓળખાણ બીજી કોઈ હતી નહીં, અને મને યાદ આવ્યું કે તમે મારા ખાસ ફ્રેન્ડ છો. ખાસ ફ્રેન્ડ તો હતા નહીં, પણ હવે એને ત્યાં મુંબઈમાં આવવાનું હતું અને ઘરે રહેવાનું હતું, તો એનું બી મનોવચન કાંઈ એકાત્મ ભાવ નથી. એ શું કહે છે, તમે મારા ખાસ ફ્રેન્ડ છો, તો ચાલો, અને તો પૈસા બચાવવા હતા, હોટલમાં જાય તો કેટલો ખર્ચો થાય, પછી શું કહે તમે તો મારા ખાસ ફ્રેન્ડ છો એટલે મેં કોઈ તમારા ઘરે રહેવા જઈએ છે. હવે એના મનમાં બધી અંદર વિચારણા ચાલે છે, તમારા મનમાં વિચારણા ચાલે છે. પછી કે છે તો કેસ કેટલા દિવસે ચાલશે, કે 10-12 દિવસ રહેવું પડશે. ઓકે, ઓ માય ગોડ, 10-12 દિવસ રહેવું પડશે. એટલે પછી શું કહે છે કે અમારે બીજી તો કોઈ ઓળખાણ નથી, તો અમે તો અહીંયા જ રહીશું. તો તારા મનમાં શું વિચાર આવશે કે મારા રૂમમાં છે જ ખાલી 2 બેડરૂમ, એક તો મમ્મી પપ્પાનું છે અને એક બીજું તારું છે, તારા ભાઈનું છે, 2 રૂમમાં રહો છો, તો આ 4 જણા ક્યાં રહેશે? એટલે ફરી અંદર વિચાર, સાલું અક્કલ નથી એને ખબર બી છે કે મારા 2 બેડરૂમમાં રહું છું, તો બી અમારા ઘરે એ 15 દિવસ માટે રહેવાની વાત કરે છે. પછી હસબન્ડમાં જઈને કહે છે કે તમારા ફ્રેન્ડને અક્કલ નથી, આ કે આવવાનું ટાઈમ છે, આવી રીતે રહેવાનું ટાઈમ છે. તો પછી એ શું કહે છે ફરીથી, કંઈ વાંધો નહીં, છોકરાઓને રૂમમાં કહે છે કે તમને છે ને થોડી વાર તમે બહાર સૂશો, કે આ બધા મારા ગેસ્ટ આવ્યા છે, આપણે એને રૂમ આપીએ. કે ના આઈ વિલ નોટ લીવ માય રૂમ, મને મારી સ્ટડી કરવાની છે. પછી ફરી હસબન્ડ પાસે જશે, ફરી કહે છે કે કંઈ એડજસ્ટમેન્ટ કરો, તો કહે છે ચાલો આપણે શું કરીશું, એને અંદર ડ્રોઈંગ રૂમમાં જ બધું પથારીને આપીએ છીએ બધા 4 જણાને. એને તો ખબર છે ને કે આપણે આવી રીતે, એટલે એવી રીતે એ પ્લાનિંગ કરે છે. હવે બધા સુવાની તૈયારી કરે છે. તો પછી શું કરે છે કે બાય ધ વે શું છે, આપણું ઇન્ડિયન કલ્ચર છે, તો કે ભાઈ આપણે ઇન્ડિયન કલ્ચરમાં શું કે કોઈ બી આવે તો પૂછે ને કે તમે કંઈ જમી બમીને આવ્યા છો, તો કે ના અમે તો જમ્યા જ નથી. શું કહે છે, અમે તો કારણ કે અમે ટ્રેનથી ઉતર્યા, ટ્રેન લેટ થઈ ગઈ, અમે વિચાર્યું કે ત્યાંથી જમીને આવીશું, પણ અમે તો જમ્યા નથી. તો કે થોડી ખીચડી કઢી બનાવી દો ને ચાલશે. શું કહે છે, બધા 4 જણા છે, થોડી ખીચડી કઢી અમે એડજસ્ટ કરી લઈશું. હવે જ્યારે રસોડામાં જતી હશે, જ્યારે રસોડો એકદમ ક્લીન છે, બધું સાફ સફાઈ કરી નાખ્યું છે, પછી અંદર ફરી બળતરા ઊભી થાય છે, સાલાઓને અક્કલ નથી, બહારથી જમીને આવું નહોતું જોઈતું, હજુ કહે છે કે થોડી ખીચડી કઢી ખાઈશું. બહારથી આટલું જમીને નહીં આવી શકતા હતા, હવે 11 વાગે કહે છે થોડી ખીચડી કઢી બનાવો. ફરી હસબન્ડના રૂમમાં જાય છે કે તમારા કેવા દોસ્તારો છે, હમણાં કહે છે ખીચડી કઢી, મારે તો આ બધું ચાલશે નહીં, હું તો આ ઘરમાં રહીશ નહીં, હું એકલી જતી રહું છું. કે થોડી વાર શાંત રહો, હું સમજાવું છું એમને. પણ ના છૂટકે ફરી શું કે આપણે ઘરમાં મહેમાન આવ્યા છે, એડજસ્ટ કરો ને, આમ તેમ એમ કરીને એને અન્ડરસ્ટેન્ડિંગ કરાય. પછી હવે જ્યારે રસોડું બધું સાફ કર્યું હોય અને ફરીથી તમે કિચન શરૂ કરો, સાફ બધું બનાવો, તો કેટલી મહેનત કરવી પડે, ફરી મહેનત કરવી પડે. પછી એમને જમાડવાનું, અને પછી જમાડ્યા પછી ફરી રસોડું સાફ કરવાનું. કારણ કે આપણે ઇન્ડિયન કલ્ચર કેવું છે કે રસોડું જરાય ખરાબ હોય ને તો ચેન ના વળે, ગમે તેવા થાકેલા હોય ને તોય આખું ચમકાઈને ફરી જ સૂઈ જાય. અમારા ઇન્ડિયામાં તો બહુ ભારે આ સિસ્ટમ, કે જો નહીં સાફ કરીએ તો મકોડા બકોડા શું બધું આવી જાય ને, એટલે ભલે થાકેલા હોય ને તો આ બધા ડિશ આ તે, અહીંયા તો ડિશવોશર છે, ત્યાં તો ડિશવોશર બી નહોતા, તો એની કેટલી મહેનત કરવી પડશે, જબરજસ્તી. એટલે એ મહેનત તો કર્યા કરે, પણ અંદર શું ભાવ એના ચાલ્યા કરે, ઓલ ધ ટાઈમ અંદર બળતરા થયા કરે કે સાલું અક્કલ નથી, આવી રીતે કંઈ સમજણ નથી, આટલા મોટા સમજદાર ભણેલા ગણેલા અભણ જેવા છે, શું બોલી કાઢે અંદર. મન તો કેવું હોય કે જ્યારે એમને દુઃખ આવે ને તો એનાથી સહન ના થાય તો ગમે તે બોલી કાઢે. એટલે આ 3 પ્રોસેસમાં જ્યારથી એ આવ્યા ત્યારથી કોઈ બી જગ્યાએ વર્તનમાં ક્યાં બી એમને એકાત્મ ભાવ નથી ચાલતું. પછી 15 દિવસ પૂરા થઈ જાય છે, રોજે એમને સેવા કરે ને જમવાનું ખવડાવે, બધું કરે, પણ અંદર ખાને શું બળતા, ક્યારે જશે. હવે એનું કેસ ક્યારે પતશે, ભગવાનને પ્રાર્થના કરે ભગવાન એનો જલ્દી કેસ પૂરો કરાવતા જાય, કારણ કે જતા જ નથી. 15 દિવસ થઈ ગયા, પછી 15 દિવસે ફરી શું થાય છે, કેસ પૂરું થઈ જાય છે. કેસ પૂરું થઈ ગયું
તો એ કહે છે કે ચલો બેન હવે તમે બહુ તમારો આભાર, તમારા નિમિત્તે અમારું કેસ બેસ પૂરું થઈ ગયો, બહુ સરસ થઈ ગયો, તો હવે અમે બધા જઈએ છીએ, તમે ખૂબ અમને મદદ કરી. તો પછી ફરી ઇન્ડિયન કલ્ચર આવ્યું. ઉતાવળ શું છે, થોડા દિવસ રહી જાઓ ને. શું ઉતાવળ કરો છો? હવે આટલા દિવસ આવ્યા, થોડા બાળકોને બધા બોમ્બેમાં બધું હેંગિંગ ગાર્ડન બધું બતાડીને પછી જાઓ ને. કે ના 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 મારે જવું છે, અમારું કામ પતી ગયું. અરે રો ને 2 દિવસમાં શું થશે? 2 દિવસ બીજા રહી જાઓ કે ના મારે જવું છે. હવે ત્રીજો સ્ટેજ આવ્યો. એ પેલા ક્યારથી રાહ જોતા હતા ક્યારે જશે. હવે ફરી ઇન્ડિયન કલ્ચર આવ્યું કે જાય છે તોય કે છે 2 દિવસ રહી જાઓ ને, એમાં શું વાંધો છે? એટલે અહીંયા બી તમારે મન વચન કામ એક આત્મભાવ નથી. ક્યારથી તમે કહો છો જાય તો પછી ફરીથી કહો છો અહીંયા રહી જાઓ. એટલે વાણીમાં શું આવ્યું? જુદું આવ્યું. બહારથી તમે શું બોલો રહી જાઓ, પણ અંદરથી શું વિચારો છો? ક્યારે જશે, ક્યારે જશે, ક્યારે મારું રૂમ પાછું મળશે મને, ક્યારે મારું રૂમ પાછું મળશે. એટલે આ છે મન વચન કાયનું એકાત્મનું કમ્પ્લીટ ફ્રેક્ચર થઈ ગયું છે કળયુગમાં. આપણે તો આવી જગ્યા પર સિમંદર સ્વામી કેવી રીતે રહે? એટલે એમનું ક્ષેત્ર ત્યાં કેવું છે કે ત્યાં કાયમ માટે ચોથો આરો છે. મન વચન કાયનો એકાત્મ ભાવ છે. ખ્યાલ આવ્યો? એટલે એ કારણસર એ સિમંદર સ્વામીનો ત્યાં ક્ષેત્ર છે, કારણ કે એની 2.5 લાખ વર્ષની આયુષ્ય છે. એમાંથી 1.25 લાખ ઉતરી ગયો છે, 80,000 બાકી છે. એટલું આયુષ્ય બાકી છે એમનું. કઈ વાંધો નહીં. તો એ ખ્યાલ આવી ગયો કે મન વચન કાયનો એકાત્મ ભાવ નથી તો ત્યાં તીર્થંકર ભગવાન ના રહી શકે. તીર્થંકર ભગવાન ત્યાં ચોથા આરામાં રહે, કારણ કે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં કન્ટિન્યુઅસ ચોથો આરો છે, અને આપણે અહીંયા 5મો આરો ચાલે છે, જે ઉતરતું કા જ્યાં મન વચન કાય નહીં. તો અહીંયા તીર્થંકર ભગવાન હોય જ નહીં. એટલે દાદા ભગવાને કહ્યું કે તમને આ જ્ઞાન મળ્યા પછી જો આપણે અહીંયા 5મો આરો હોત, બરોબર, મન વચન કાયાનો એકાત્મ ભાવ હોત, તો એક જ અવતારમાં અહીંયાથી જેને જ્ઞાન મળ્યું છે સીધા મોક્ષે જાત. પણ અમારે મોક્ષે જવા માટે શું કરવું પડે? કારણ કે આ જગ્યા બરોબર નથી, એટલે અમારે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું પડે, 5મા આરામાં જવું પડે, સિમંદર સ્વામીના દર્શન કરવા પડે, જ્યાં કાયમનું 5મો આરો છે, અને એના દર્શન કરીને સીધા મોક્ષે જતા રહેવાનું. એટલે આ ભાવમાં હવે શું કરવાનું? અમે આ ખાલી અહીંયા બધા સાથે હિસાબ પૂરું કરવાનું. હિસાબ પૂરું કરે 1-2 અવતારમાં સીધા મોક્ષે, સીધા સિમંદર સ્વામીને ત્યાં એમના દર્શન કરીને સીધા મોક્ષે જવાનું. અને કા ઉલટા ઘડી વાત કરતા હોય તો હિસાબ કેવી રીતે બંધ થાય? તમને લાગે અમે કોઈ દિવસ જઈએ તો અમે ઓકે ચાલ કોઈને તકલીફ ના પડે, હોટેલમાં રહી જાય, છતાંય સાંભળવું પડે નાયા બેન તમે અમારા ઘરે જતા, તમે ક્યાં હોટેલમાં ગયા તમે? હવે બે બાજુથી તમે કેવી રીતે સાચવું પડે? એટલે તો કહ્યું ને કે મન વચન એકાત્મ ભાવ નથી ને. એટલે ગમે તે તમે ભલે તમને કહે છે કે તમે આવ્યા નહીં, કેમ નહીં આવ્યા, પણ હકીકતમાં એવું હોતું નથી. કોઈને કોઈના માટે ફુરસત જ નથી. તો ખબર પડે કે તમારી હિસાબ પતી ગઈ એમની સાથે. હા, જો તમારે એમની સાથે કઈ લેણ દેણ ના હોય અને તમારી સાથે કઈ આમ ક્લેમ ના કરે કે કેમ મને બોલાયા નહીં, ક્લેમ ના કરે. વ્યવહારમાં તો બધું બોલે, વ્યવહારમાં તો બધું આપણે કેટલું બધું બોલતા હોઈએ, પણ ક્લેમ એટલે કેવું કે તમે ના આવ્યા ને તો હું તમારા ઘરે આવીશ જ નહીં. તમે આવું કર્યું ને હવે મને તમારી સાથે કોઈ રિલેશન નથી મારું. જ્યારે એવું બધું થઈ જાય ને ત્યારે આપણે કે આપણે ફાઇલ ઊભી થઈ, ત્યારે ક્લેમ બાકી છે. પણ સહજ રીતે તો બોલે તમે કેમ આવ્યા નહીં, આવો ને અમારા ઘરે, તમે ખોટું કર્યું. પણ એવું એ ખાલી વ્યવહાર પૂરતું બોલતા હોય છે, પણ એકચ્યુઅલી કોઈની પાસે ટાઈમ જ નથી આ કાળમાં. પ્રસવધર્મી પ્રકૃતિ એટલે આખો દિવસ આમ દોડ કેમ કરીને પછી આ પતાવો, પણ તોય કામ પતતું નથી. પ્રસવધર્મી પ્રકૃતિ છે. 24 કલાક કામ કરે ને તોય બી એમને એવું થાય કે હજુ આ બાકી રહી ગયું, આ બાકી રહી ગયું. પણ જ્યાં સુધી આમ ક્લેમ બાકી રહે ને, ક્લેમ એટલે તમને શું છે, અસર પડી જાય. તમને કોઈ કહે ને કે કેમ તમે આવ્યા નહીં, તમે બહુ ખોટી રીતે કર્યું, હવે તમારી સાથે વાત જ નથી કરવી, આમ એ વેન્જન્સ માંથી ખબર પડી જાય કે એને કેટલું વેન્જન્સ છે અંદર. ઇન્ડિયા ગઈ તો એક વખત એક જણ ભાવથી બોલાવતા હતા, ત્યાં ઇન્ડિયામાં જણાય કે ને બેન આવો તમે, તો સમજી લો કે ઓકે આ વ્યવહારથી બોલાવે છે, અને અમારા ભાવ આ કેટલી વખત સુધી રહેવાની છે, કેટલા ઘર જવું, તો અમે મંદિરે બેસી, મારે
તો અહીંયા જ બેસવું છે, હા. તો થેન્ક યુ કરીને નમસ્કાર કરીને. પણ એક જણ વધારે પણ લાઈક ના આવો ઘરે ચાય પીવા આવો ઘરે. હા તો મને તો બહુ લાઈક આ હિસાબ ઉભો થયો, ચલ જઈએ ખરા. હા. આમ તો અજાણ્યા હતા હા તો ગયા, અને જેમ પગલા ના પડ્યા, શું લાયા મારા માટે? હા. મેં કહ્યું, મને તો વ્યવહાર જ ના આવડે કે મારે કશું લઈ જવાનું. હું લાવી વ્યવહાર કેવી રીતે ખબર પડે અને હા. તમારી હિસાબ કેવી રીતે ખબર પડે, તો થોડીક લાઈક અઘરું કામ છે. ના અઘરું છે, પણ હવે જે છે કે ભાઈ આપણે હવે વ્યવહારમાં દાદા શું કે હવે આવી કન્ડિશનમાં તમે પહોંચી ગયા તો ભાઈ આવી ફસાયા તમે જવાના નહોતા, પણ તમને એવી વાત કરી કે આવો અને પછી મારા માટે શું લાવ્યા, એટલે તમે ફસાઈ ગયા. હા. ફસાઈ ગયા કે નહીં ફસાઈ ગયા? તો હવે શું કરવાનું? આવી ફસાય તો હવે નીકળવાનું રસ્તા શોધી કાઢવાનો. નીકળવાનો રસ્તો શું છે? બેન સોરી, હું આ વખતે કશું લાવી નહીં, પણ નેક્સ્ટ ટાઈમ જરૂર યાદ કરીને લાવીશ, મારી ભૂલ થઈ ગઈ. હા, અને તું મને લિસ્ટ બનાવી આપ, તારે શું શું જોઈએ, કારણ કે તમે ફસાઈ ગયા છો, તમે જાતે ગયા છો. એને તો એક સહજ રીતે કહ્યું, બરોબર? તો હવે તમે ફસાઈ ગયા તો દાદા કે નીકળવાનો બી રસ્તો અમે તમે બતાવીએ. તો આવી પછી નેક્સ્ટ ટાઈમ અંદર વિચાર આવે કે કોઈને ત્યાં નથી જવું. હા એટલે બધાના માટે અંદરથી કેવી રીતે ચોખ્ખું રહે કે ઓકે હિસાબ જ્યારે આવે તો ફોર્સથી જ આવશે, હા અધરવાઇઝ નહીં આવે. પણ દાદા કે એવી કોઈ ડિઝાઇન બનાવવાની નહીં કે મારે કોઈને ત્યાં જવું નથી, એ બી એક આડાઈ છે, બરોબર? સહજ રહેવાનું. સહજ કેવી રીતે એમાં રહેવાનું? કેટલા લોકો છે, તમે આ બાજુ જોતા હોય તો તમારો ટાઈમ જ જતો રહે. હા, પણ આપણે શું છે સહજ, તમને કોઈ બોલાવતા નથી તો તમે જબરદસ્તી તો જશો નહીં. હવે આટલા બધા લોકોમાંથી કોઈ એક જણાએ કહ્યું ને કે તમે આવો મારી પાસે, બાકી તો સહજ રીતે બધા બોલતા હોય છે કે આવો, અને તમે નહીં ગયા તો કે મેં બહુ કામ હતું, મેં આવી નહીં શકી, પણ નેક્સ્ટ ટાઈમ જરૂર આવીશ. કેટલા બધા લોકો તો આવી રીતે બધું એ બોલતા હોય ને તો એ સામેવાળા બી સમજી જતા હોય કે હા, એને એટલા બધા કામ હશે ને, આ અમેરિકાથી 2 વર્ષે આવ્યા છે, મહિનાની અંદર 15 કોને મળશે, પોતાના સંબંધીઓને મળશે કે અમારા ફ્રેન્ડ સર્કલમાં આવશે. એટલા બધા વિચારશીલ લોકો હોય છે, એમને તો બધાની ખબર પડી જાય. આ તો કોઈ ઇમોશનલ હોય ને તો સમજી જવાનું કે આપણે મોશનમાં રહેવાનું, આ ઇમોશનલ છે. અને તમને ખબર, ઇમોશનલ છું તો શું થાય? દાદા કહે છે ઇમોશનલ થવા જેવું જગત જ નથી, મોશનમાં રહેવો. હા, ઇમોશનલ થશો તો એક્સિડન્ટ થશે, આ એક્સિડન્ટ કહેવાય. ગાડી મોશનમાં ચાલતી હોય એકદમ સરસ, એ લખેલું છે 120 સ્પીડ છે કે 70 સ્પીડ છે, તમે 70 સ્પીડમાં ગાડી ચલાવો એટલે તમે મોશનમાં થઈ ગયા. પણ તમે 160 સ્પીડ લઈ જાઓ તો ઘણી વખતે કોઈ આગળથી કોઈ જતું હોય તો એક્સિડન્ટ થાય કે ના થાય, પણ મોશનમાં હોય તો એક્સિડન્ટ નહીં થાય. તો દાદા કે ગાડી ઇમોશનલ થઈ જાય તો એક્સિડન્ટ થાય, તો આ બી એક ગાડી છે ને. એ કે તમે કેમ નથી આવ્યા તો ઇમોશનલ થઈ ગયા, ઇમોશનલમાં થઈ ગયા તો પછી ત્યાં એક્સિડન્ટ થઈ ગયું કે મારા માટે શું લાવ્યા છો, એક્સિડન્ટ કહેવાય. એટલે મોશનમાં ગમે તેટલું આમ કે ને કે બેન મારી પાસે, હવે તમને ખબર છે કે તમારી પાસે ટાઈમ બી નથી, પણ તમે ઇમોશનલ થઈ રહી કે બોલાવે છે તો મારે તો જવું પડે ને, એવું બધું તમે વિચાર કરો તો તમે ઇમોશનલ થઈ ગયા. પણ એક વખત બી તમે કહો કે એમને કે ભાઈ મને બહુ કામ છે અને પછી હું નેક્સ્ટ ટાઈમ જરૂર આવીશ, તો કે કંઈ વાંધો નહીં, તો સમજી જવાનું કે ભાઈ આપણું ફાઇલનો નિકાલ થઈ ગયો, આપણે ઇમોશનમાં રહ્યા. તો આપણે દાદા શું કહીએ, અમે આખો જીવન સહજ રહીએ. અમે હીરાબાને પૂછીએ કે હીરાબા અમારે છે ને હવે 8 મહિના સુધી આપણે અહીંયા વડોદરામાં સત્સંગ રહ્યું, તો હવે અમારે મુંબઈવાળા મહાત્મા બોલાવે છે, તો તમે પરમિશન આપો તો શું કહે છે, તમે પરમિશન આપો તો અમે અઠવાડિયા માટે કે 15 દિવસ મુંબઈ જઈ આવીએ, ત્યાં સત્સંગ માટે બધા બોલાવે છે. તો હીરાબા કે તમે થોડા 2 દિવસ રોકાઈ જાઓ ને, આ જરા કામ છે, આમ છે તેમ છે, કઈ કારણસર કે આ તહેવાર છે બતાવીને પછી, હા કંઈ વાંધો નહીં, બરોબર, અમે 2 દિવસે પછી જઈએ છીએ. દાદા શું કે ચાલો પરમિશન લીધી તો આપણે રજા મળી ગઈ ને. અને પછી બોલા કે મારી બેગ તૈયાર કરો. પેલા એક હમણાં બરોડામાં એક હતા પટેલ, અને પટેલોમાં હવે શું હોય છે, એ બધી ખુમારી હોય છે, એ ધણીપણું બહુ વધારે બતાવે. તો એને દાદાએ બહુ ઓપરેશન કરેલા એમના, જો ઓપરેશન નહીં કર્યા હોત ને તો પટેલગીરી ગઈ ના હોત એમની. તો એ શું કે દાદા મારી વાઈફ કેવી છે કે મારી જબાન ચાલે તો એના ટાંટિયા ચાલે. દાદા બોલે હા શું છે, પટેલ તો હું બી છું, મેં તો હીરાબા સાથે કોઈ આવી વાત કરી નથી. હીરાબા સાથે અમે પૂછીએ કે અમે મુંબઈ જઈએ કે ના જઈએ,
ચાલો આ તો બહુ ભારે પ્રકૃતિ કહેવાય. તો કઈ કે પટેલગીરી, તો પછી કે ચાલો એનું ઓપરેશન કરવું પડશે મારે. તો આપણે ઇમોશનલ થઈ જઈએ તો આપણી શું દશા થાય. એટલે દાદા કે મોશનમાં રહેવાનું. અમે જ્ઞાની પુરુષ થઈને હીરા પાસેથી રજા લઈએ કે ભાઈ હવે તમારે જઈએ મુંબઈમાં, તો એ રજા આપે સામેથી. પણ આપણે કે મારે મારી બેગ બનાવ, મારે જવું છે મુંબઈ, તો એની અંદર ખાને શું થાય કે આ શું કે કેવા ધણી બન્યા છે. દાદા કે આપણે ધણી અને વાઈફ અને હસબન્ડમાં કેવું રિલેશન હોવું જોઈએ કે વાઈફને નિરંતર લાગવું જોઈએ કે મારા હસબન્ડ નથી, આ તો દેવ જેવા છે. અને વાઈફને કેવું હોવું જોઈએ કે અમારી વાઈફ નથી, આ તો દેવી જેવા છે, દેવી જેવા. તો આપણે દાદાના આ આશયમાં અને દાદાના જે આ લક્ષ્યમાં જે દાદા શબ્દ વાપરે છે કે આપણે કેવું વર્તન હોવું જોઈએ કે એને વાઈફને નિરંતર લાગવું જોઈએ મારા હસબન્ડ તો નથી પણ દેવતા જેવા છે. એટલે એમાંથી શું ખબર પડે છે કે તમારું વર્તન કેવું છે. હસબન્ડ અને વાઈફને કે આપણે કઈ એવું કઈ હક નથી લઈને આવ્યા ધણીપણાનો કે જેમ ફાવે તેવું બોલી શકીએ. દાદાને બહુ ઓપરેશન કરવા પડ્યા, ત્યારે પછી એ સીધા થયા. નહીં તો આ બધું આવું બધું ખાતું છે પ્રકૃતિનું. પ્રકૃતિને કેવું હોય છે કે જે એમની ડિઝાઇન પ્રમાણે હોય એવી રીતે કામ કરે. પણ આપણી ડિઝાઇન ખરી છે કે ખોટી એ કોણ નક્કી કરે. કારણ કે આરોપી તમે, જજ બી તમે, વકીલ બી તમે, તો કોના ફેવરમાં તમે ડિસિઝન લાવો. આઈ એમ રાઈટ, પોતાના જ ખાતામાં તમારે ફેવરમાં તમે ડિસિઝન આવશે. પણ જ્યારે તમે નિષ્પક્ષપાતી થયા તો તમારી શું પ્રકૃતિ છે, શું સ્વભાવ છે, બધું તમને ખબર પડશે. પછી બોલવાની જરૂરત પણ ના પડે ને, કારણ કે તમે નિષ્પક્ષપાતીમાં બેઠેલા તો તમે જોનારા જાણનારા, હા તો ખાલી કશું ઈચ્છા જ ના થાય કે શું બીજું કરવાની છે, હા. જોતા જ રહેવાનું. હા, પૂતગલને જોયા જ કરવાનું કે શું કરી રહ્યા છે. આ મોટામાં મોટું દાદા કે તપ છે. આ જ્ઞાનીઓ સિવાય કોઈ કરી બી ના શકે. કલ્પનામાં બી ના આવે કે આવી રીતે પોસિબિલિટી છે કે ભાઈ આ પૂતગલને જો કે અંદર શું ચાલે છે. નહીં તો દાદા આપેલી કે તમારી બુદ્ધિ જોવે છે કે આ તમે ખરેખર હા, હા. નિષ્પક્ષપાતીમાં બેઠેલા છો. હા, કેવી નિષ્પક્ષપાતીમાં તમે બેઠેલા હો ને તો પછી અહીંયા કોઈની સાથે તમારે અથડામણ ના થાય, કોઈની સાથે બોલાચાલી ના થાય, તમારે અંદર કઈ ભાવ એકબીજા માટે બગડતા ના હોય. તમને બોલાયા તો તમે કહ્યું ને કે હવે હું કોઈના ઘરે જઈશ જ નહીં. કેવા ભાવ બદલાઈ ગયા આ એક જ તમે સંજોગમાં. અંજનાને જોવો છો કે તમે જે અંજના બોલી રહી છે પણ હા. તમે નિષ્પક્ષ છો. હા તો એ બંને બાજુ, ધારો કે દાદા જે દુખેલા હતા કે એમ પટેલના શરીરમાં એટલું બધું દુખાણ આવ્યું હતું, હા પણ છતાંય છૂટા હતા. હા તો કેવી રીતે અમને ખબર પડે કે આમાં બુદ્ધિ છૂટી રહી છે કે અંજના છૂટી રહી છે? બુદ્ધિ પોતાનું ફંક્શન કરે છે. અંજના જેનું અંજનાનો અહંકાર છે ને એ છૂટો પડે. એટલે હું અંજના છું એ મોટામાં મોટો અહંકાર છે. હા, એ તો બુદ્ધિ તો પોતાનું શું કામ કરે? બુદ્ધિ આમાં આવે જ નહીં. બુદ્ધિનું ફંક્શન શું છે કે ભાઈ આ નફો નુકસાન તમને હિસાબ કરીને બતાડે. બુદ્ધિ શું છે? અંતસ્કરણના 4 ભાગમાંથી એક ભાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આપણે અંતસ્કરણના 4 ભાગ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એમાં બુદ્ધિ શું કરે? એ ડિસિઝન આપે, બરોબર, કે આવું કરવા જેવું છે, બરોબર. અને પછી અહંકાર શું કરે? સાઇન કરે. ત્યારે કઈ બી હેપનિંગ થાય. ત્યાં સુધી હેપનિંગ ના થાય. બુદ્ધિ અને અહંકારની બંનેની જોડી છે આ. પણ જે અંજનાની અંદર જે ચાલે છે કે અંજનાની વાતાવરણ અંદર ચાલતી હોય all the time કે શુદ્ધાત્મા છું તું, અંજના શું કરી બેઠેલી છે જોતે, તો એ જે વાત કરતું હોય શુદ્ધાત્મામાં ખરેખર બેઠેલા હોય તો વાત જ ના થાય. એ પ્રજ્ઞા શક્તિ કામ કરે છે, વાત કરે છે. જો જીવાત્મા, આત્મા અને જે વચ્ચેવાળી આત્મા છે, એ વચ્ચેના 3 ભાગ છે. જે 3 ભાગમાં જે પ્રજ્ઞા શક્તિ છે ને એ તમારી સાથે વાત કરે છે કે આ ખોટું છે, આ સાચું છે, આ કરવા જેવું છે. અને આત્મા શું કરે છે? એ તો જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદીમાં સ્ટેજમાં બેઠેલા છે. અને અંજના શું છે? એ પૂતગલ છે, અનાત્મા ભાગ છે. એની વચ્ચે જે પ્રજ્ઞા શક્તિ પ્રગટ થઈ છે એ વાત કરે છે કે અંજનાબેન આ શું કરો છો? આ શું બધાને ઘરે બધી જવાની તમારે જરૂર છે? શાની ભિખારીપણું છે તમારે? એ જે તમે વાત કરી ને એ જે પ્રજ્ઞા શક્તિ તમને અલર્ટ કરે છે કે આમાં શું તેલ કાઢવા જેવું છે.
ચાલો ને આપણે પોતાના સ્વભાવમાં રહીએ, આત્મામાં રહીએ. કેટલા બધા ઘરોમાં જશો, બધી આની આ જ વાત થશે. બધા તમારે એક્સપેક્ટેશન કરે તમે મારા માટે શું લાયા. ઇન્ડિયામાં તો બહુ ક્રેઝ છે આ બધું બહારની વસ્તુઓનો. મારા માટે શું લાયા, એટલે આમાં જ તમે રચ્યા પચ્યા રહેશો. ક્યાં શુદ્ધાત્મા જોવાના અને ક્યાં અટકી ગયા. પણ કોક વાર પ્રજ્ઞા શક્તિ શું બતાવે કે આઈડિયા સારી આપી હતી આ બેને, તો પેલા અહીંયાના શું કહેવાય સાફ્રોન લઈ જવા માટે નાના નાના ડબ્બીઓ, નેક્સ્ટ ટાઈમ તું ખિસ્સામાં રાખ ને કોઈને ત્યાં આવી રીતે બોલાવે તો તું આપ દે એમ, એવી રીતે. તો આઈડિયા સારી હતી, કારણ કે અંજનાને ખૂજે નહીં કે શું આપું, ખોટે ખર્ચા કાઢીને કોઈને ગમે ના ગમે એટલે શું લઈ જવું તાત્કાલિક. પણ પછી જે જોનારા જે છે કે આ હિસાબ આવ્યો, કોઈ બોલાવે છે ચલ એક હિસાબ પતાઈ દેવા દે, રાઈટ? તો આમ તો રહેવું હોય કશું કર્યા વગર, પણ છતાંય ઊભું થયું એટલે તરત જ જાણ પડે, લાઈક ખબર પડે કે હિસાબ એની મેતે ના આવી શકે. હિસાબ વગર અંજનાને સામને કશું આવી ના શકે, કારણ કે અંજના જે ઊભી કરી છે આ બધું. હા, બરોબર. હા, તો કરવા જેવું છે કે અંજનાને હાથેથી જે આવે એ કરી કર, પણ જ્યારે અઘરું પડે ને ત્યારે અંજના છૂટકી જાય કે મને નથી જવું, થાકી ગયા હવે. એટલે ખિસ્સામાંથી એટલા સાફ્રોન પેક પતી જાય છતાંય નવી હિસાબ ઊભી થાય તો કઈ ક્યાંથી લેવા જવું? હવે જો ને આ તમે જે કહો છો ને એ અંજનાની સ્વતંત્ર શક્તિ છે જ નહીં. સૌથી પહેલા તો એ સમજો, જે તમે આટલું બોલ્યા ને, તમારી પોતાની સ્વતંત્ર શક્તિ જ નથી. કારણ કે વ્યવસ્થિત ચલાવે. હા, એમનો હિસાબ હશે તો તમે જે લાવ્યા છો આવીને તમે આપશો, હિસાબ નહીં હશે તો નહીં આવશે. તો દાદા કે આટલું બધું ડિટેલમાં ક્યાં જાઓ છો? તમારી પોતાની સ્વતંત્ર શક્તિ તો છે જ નહીં. એમને કીધું ને કે હવે કોઈના ઘરે નથી જવું, એવું જ કીધું ને, ત્યારે એમને કીધું બુદ્ધિનો ભાગ છે કે આ છે. તો મને એવું દેખાયું કે ત્યારે ફોર એક્ઝામ્પલ વિભૂતિ એના પક્ષમાં બેસે, ધારો કે હું એમની જગ્યાએ સેન્ટેન્સ બોલું છું તો ત્યારે શુદ્ધાત્માની સીટ ઉપરથી હટીને વિભૂતિ થઈ જઉં છું, ત્યારે એ શબ્દ બોલાય છે. જો હું શુદ્ધાત્મા હોઉં તો ફાઇલોનો સંભાવ્ય નિકાલ થાય છે, થઈ જાય, સહજ રીતે થઈ જાય. એવું દાદાનું જ્ઞાન કે છે. હા, બરોબર છે, પરફેક્ટ, બરોબર છે. તમે તમારી સીટ છોડીને ત્યાં પહોંચી ગયા એટલે તમારું બધું બગડી ગયું પાછું. કરવા ગઈ એટલે હા, તમારે કશું કરવાનું નથી. ઇટ હેપન્સ છે. તમે જે બધી આટલી બધી પ્રોસેસમાં બોલી ગયા ને, એમાં તમારી પોતાની ક્યાંય સ્વતંત્ર શક્તિ નથી. એવું સ્વતંત્ર જગત અમે જોયું છે, એવું દાદા ભગવાન બોલે છે. એવું સ્વતંત્ર જગત અમે જોયું છે કે કેવી રીતે આ બધું ચાલે છે, કેવી રીતે અંજનાબેન શું કરે છે. એ પોતે સ્વતંત્ર જ છે. પણ આપણે શું છે, આપણે બુદ્ધિ પ્રમાણે બધું હિસાબ કિતાબ બનાવી લઈએ છીએ કે હવે તો હું જઈશ જ નહીં, હવે તો આમ કરીશ તેમ કરીશ. એ બી તમે નહીં જાઓ એ બી તમારી સત્તા નથી. તમારો હિસાબ હશે તો લઈ જશે. ત્યાં બે ગાળો ખાવાની હશે તો તમે આવશે, તમે નકામા છો, કાયમ આવો છો, ખાલી હાથે આવો છો. તમે જે આપતા પુત્ર આવવાના હતા, બરાબર, તો એક થઈ ગયા, પેલા એમને અચાનક જવું પડ્યું, એવું તો ખબર જ નહોતી. ખબર જ ના હોય. બોલો. તો કીધું મને પ્રશ્ન થયો, તો પછી વ્યવહાર દ્રષ્ટિથી ભાવેશ્વર આજ્ઞાનું એપ્લિકેશન કઈ રીતે કરવાનું? હું એક્ઝામ્પલ આપું. દાદા ભગવાને એવું કીધું કે જીવતા હોય ત્યાં સુધી છોકરાને મિલકત નહીં આપવાની. હા, બરાબર. તો વ્યવહાર દ્રષ્ટિથી હું ભાવેશ્વર મને રહેતું હોય તો હું છોકરાને મિલકત ના આપું, પણ ના રહ્યું, મિલકત આપી દીધી એટલે બધું ઇમોશનલ થઈને મેં મિલકત આપી. વ્યવહાર દ્રષ્ટિથી ભાવેશ્વર રહ્યું નહીં, તો એમાં તો પછી વ્યવસ્થિત છે કઈ રીતે સમજવું વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા? તો હા, જો તમારે એમને આપવાનું હશે ને, તો તમે ગમે તેવું વિચાર કરો તોય અપાઈ જશે. બરાબર. ગમે તે વિચાર કરો, અથવા તો તમે એવું વિચાર કરો કે મારે એમને મિલકત આપીને નથી જવાની, બરોબર, તો તમે ગમે તે મહેનત કરો, ગમે તે કરો, તો તમે નહીં જ આપી જાઓ, કારણ કે તમારી પોતાની સ્વતંત્ર શક્તિ નથી. ભલે તમે ભાવેશ છો, બરોબર, ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ભાવેશ છો, રિયલી તો તમે શુદ્ધાત્મા છો. તમે શુદ્ધાત્મા આ કોઈ બી ફંક્શનમાં આવતું નથી. કોઈ બી ફંક્શનમાં મિલકત આપવામાં ના, આ તો બધું સેકન્ડ પેલું અનાત્માનું ભાગ છે. એ તમારું જે હિસાબ હશે તો તમે આપી જશો, હિસાબ નહીં હશે તો ગમે તે રડે તોય નહીં આપશો. ટૂંકમાં આજ્ઞા તો ચૂક્યા ને. કેવી રીતે? નિશ્ચળ દ્રષ્ટિથી ભાવેશ્વર થયું એટલે તો મેં આપી દીધી મિલકત. વ્યવહાર દ્રષ્ટિથી ભાવેશ્વર રહ્યું તો મિલકત ના આપવું એવું થાય ને જોવા. ના, પણ તમે ભલે ભાવેશ છો કે નહીં, એ બધે રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ આત્માર્થે છે, પણ આપી દેવું નહીં આપવું એ તમારા હાથની સત્તા નથી, એ વ્યવસ્થિતની સત્તા છે. એ બરાબર છે. એટલે ટૂંકમાં આપી દીધા પછી તમને હાજર થાય કે આ
વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા ચૂક્યા તો પ્રતિક્રમણ એવું હા, પ્રતિક્રમણ કરો, પણ આ વ્યવસ્થિત શક્તિએ કર્યું. તમે તમારી કોઈ સિગ્નેચર નથી, તમારો કોઈ હિસાબ નથી. હિસાબ વગર કોઈને કશું કરી શકે નહીં. એમનો હિસાબ ના આવે તો તમે 1 રૂપિયો ના આપો, બરોબર. ભલે ભાવેશ ઈચ્છા કરે કે ના ઈચ્છા કરે. અને જો હિસાબ હોય તો તમે આખી મિલકત આપી દો. હવે રેમર્સના માલિકો પેલી આખી મિલકત આપી દીધું, હવે ભાડાના મકાનમાં રહે છે. તો એને શું કરવું? ઇમોશનલ થઈ ગયા ને. આપણે ઇમોશનલ થવાનું નથી. આપણે જોવાનું કે ભાઈ અંદર ખાને વ્યવહાર શું કે છે. વ્યવહાર કહે છે કે ભાઈ રાત્રે 7-8 વાગ્યા છે, 8 વાગે આપણે દુકાન બંધ કરીને ઘરે જવું જોઈએ, બરોબર. પણ આપણે વિચાર કે 11 વાગ્યા સુધી ખુલ્લું રાખીશ તો કદાચ મને વધારે પ્રોફિટ થશે. તો આપણે શું થયા? ઇમોશનલ થઈ ગયા, બરોબર. આપણે નિયમમાંથી બહાર નીકળી ગયા. પણ દાદા શું કહે છે? વ્યવહાર શું કહે છે એ પ્રમાણે કરો. વ્યવહાર કહે છે કે છોકરાઓને સંસ્કાર આપો, વ્યવસ્થિત રીતે આપો. દાદા તો કહેતા હતા કે ભાઈ એમને એવી રીતે આપો, પણ એમને જ્યારે છોકરાઓને આપો ને તો દેવું મૂકીને જજો. હવે દાદાએ બી તો રિસર્ચ કરી હશે ને. દાદાએ ઘણા બધી રીતે, ઘણા પાસે કરોડો રૂપિયા હોય, બરોબર. અને પછી એ દાદા કે તમે પછી એને કોઈ મહેનત કરી ના હોય અને તમે પછી 1 કરોડ રૂપિયા કે એના નામ પર કરી દો તમારી હયાતમાં જ, તો કે દાદા કે પછી એ શું કરશે? એ જઈને રમશે, કસિનોમાં જઈને બેસી જશે, રેસના ઘોડા દોડાવશે, કારણ કે એને તો કંઈ મહેનત કરી નથી, બરોબર. અને તમે આટલી મહેનત કરીને પૈસા કમાયા, બરોબર, ગયા ભાવની પુણ્ય લઈને આવ્યા, તો એ તમારી બધી લક્ષ્મીનો વ્યય કરી નાખે. તો દાદાએ શું કહેલું કે દાદા પૂછતા હતા, બધા મલ્ટીમિલિયનર લોકો આવતા હતા દાદા પાસે કે દાદા અમારે શું કરવું જોઈએ? તો આ બધાને છોકરાઓને મિલકત નહીં આપી દેવાની. તે કહેવાનું કે આ દેવું કરીને બતાડવાનું કે ભાઈ તારે ધંધો કરવું છે તો તને હું 5 લાખ રૂપિયાનું લોન આપું છું. કેટલા જોઈએ? તેને 10 લાખ, પણ તારે 10 લાખ મને પાછા આપવા પડશે. એગ્રીમેન્ટ કર, બરોબર. તો શું છે, એને બોજો પડે ને કે મારે બાપાને 10 લાખ રૂપિયા પાછા આપવાના છે, તો પછી એને પૈસાની કદર થશે અને એ વેલ્યુ પ્રમાણે કામ કરશે. કારણ કે દાદા કહે છે કે ભાઈ આપણે બધું આપી દો, એમાં કંઈ વાંધો નથી, પણ એને પણ બાંધી રાખો, જેથી કરીને એને મહેનત કરીને પૈસા કમાયો નથી તો એને ખબર નથી કે વેલ્યુ શું છે. અમારા બાપા 8 છોકરાઓને પાલન પોષણ કરવા માટે બોમ્બેમાં એક બેગ લઈને 8 માળ સુધી વગર લિફ્ટે દોડતા હતા. અને પછી 8મા માળા ઉપર જાય ને તો પછી કહે છે કે અમારે હવે જરૂરત નથી, ફરી પાછા ઉતરે. મુંબઈમાં તમે એ જમાનામાં કેટલી બધી બિલ્ડિંગો હતી કે ત્યાં લિફ્ટ નહોતી. આ તો પછી પાછળથી જ્યારે બિલ્ડિંગો નવી બની કે 8મા 10મા તો લિફ્ટો મૂકવાની છે. એ જમાનામાં લિફ્ટો નહીં હતી. તો તમે વિચાર કરો કે આ પૈસા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે છે. તમે કલ્પના ના કરો. અમે બાપુજીની વાત સાંભળીએ ને તો પછી અમને યાદ આવે, અને બાપુજી બહુ પૈસા કમાઈ લીધા, બધી મહેનત કરી, હવે છોકરાઓને કહે કે તમારે કશું કરવાનું નહીં, આ તમે મિલકત લો, તમારે દરેકને બધા શેર આપીને જાઉં છું, તો પછી એને વેલ્યુ રહે નહીં. એટલે જ્ઞાની પુરુષે તમે છોકરાઓને લોન તમે કહો કે હું લોન આપું છું, આમ પછી છોકરાઓ પાછા આપતા આમ આપે તમારા પાસથી માગે તો તમારે માછું તો કેમ માગ્યું મારા પાસથી, એવું કેવી રીતે સંભાવ કેવી રીતે કરવાનું? એવું અંદર ખાને એમને બોજો રહે એટલા માટે કે છે. નહીં આપે ને તો સમજો તમારું હિસાબ પૂરું કરીને ગયા 10 લાખ રૂપિયાનું. દાદા ભગવાન દાખલો આપું. દાદા ભગવાને છે ને એક ભાદળ ગામમાં એક ફ્રેન્ડને 500 રૂપિયા આપેલા. બરાબર, 500 રૂપિયા આપ્યા તો ખરા, પણ દાદાનું કેવું નેચર હતું કે ભાઈ આ તકલીફમાં છે ને તો આપી દે. તો 1.5 વર્ષ સુધી દાદા એમને રિમાઇન્ડ બી નહીં કર્યું, બરોબર, કે કઈ તકલીફમાં હશે તો 500 રૂપિયા એ જમાનામાં બહુ મોટી વાત કહેવાય, કે નાની વાત ના કહેવાય. ઇટ્સ અ વેરી બિગ અમાઉન્ટ 500, કારણ કે એ તો એક ક્લાસ કોન્ટ્રાક્ટર હતા એટલે આટલા બધા પૈસા આમ રહેતા હતા અને આપી શકતા હતા. અને ઓબ્લાઇઝિંગ નેચર હતું કે કેમ કરીને બધાને હેલ્પ કરું. તો આમ કરતાં 1.5 વર્ષ થઈ ગયો તો ભાદળ ગામથી એક દિવસ મળ્યા નહોતા એટલા વખતથી. તો દાદા તો કે અમે પૈસા આપીને પછી ભૂલી જઈએ કે મેં આપણે પૈસા આપ્યા, પણ વ્યવહાર છે ને વ્યવહાર. તો એક દિવસ ભાદળ ગામથી અચાનક જોયા, અરે આ તો સાહેબ જાય છે. તો દાદાએ કહ્યું કે સાંભળો કેમ છો, મજામાં છો? કે હા મજામાં છો. તો મેં તમને છે ને પેલા મુનિમજી કહેતા હતા કે હું અકાઉન્ટ ખાતામાં લખું દાદા, કે ના ખાતામાં લખવાનું નહીં, આપણે આપી દીધા એટલે થઈ ગયા. એ દાદાની નોંધ હતી કે આવશે તો ઠીક છે, નહીં આવે તોય ઠીક છે. તો દાદાએ પૂછ્યું મજામાં છો, બધી વાતચીત કરી. તો મેં તમને છે ને એ તમને 500 રૂપિયા આપ્યા હતા
તો એ તમારી હવે સગવડ હોય તો તમે આપી દો ને 500 રૂપિયા પાછા. તો 2 સેકન્ડની અંદર શું વાત કરો છો? મેં તમને 500 રૂપિયા આપ્યા હતા, તમે ક્યાં આપ્યા હતા 500 રૂપિયા? શું કહે છે? મેં તમને 500 રૂપિયા આપ્યા હતા. તો દાદા તરત જ કહ્યું કે એ કામ કરજો, તમે કાલે આવજો. હા, અને કાલે આવીને છે ને પેલા તમારા જે 500 રૂપિયા તમે આપેલા ને તો તમે પાછા લઈ જજો. તો બીજા દિવસે મુનિમજી પાસે આવ્યા કે મુનિમજી આપેલા જે પેલા ભાઈ છે ને એને 500 રૂપિયા આપણે તમે પાછા આપી દેજો. તો કે દાદા પણ આપણે તો કઈ એમાં જમા જ નહોતા કર્યા, જમા ઉધાર તો કશું થઈ નથી, તમે ના પાડેલી. તો જમા ઉધાર થઈ નથી એનો કઈ વાંધો નથી, જમે કરી દો, ઉધાર બી થઈ ગઈ, તમે એને 500 રૂપિયા આપી દો. તો દાદા શું કહે છે કે આપણી પાસે જમા બી નથી, ઉધાર બી નથી, આપણે એને 500 રૂપિયા આપી દીધા, હિસાબ ચૂકતે થઈ ગયો. પણ તો મુનિમજી કહે છે કે દાદા કેમ તમે કે તમને ખબર નથી, એને 5000 માંગ્યા હોત તો અમારે 5000 આપવા પડે. એટલે આપણે 500 રૂપિયામાં હિસાબ ચૂકતે થઈ ગયો. જે કઈ બી હિસાબ હશે ગયા ભાવનો આપણે લીધેલા નથી, બરોબર, તો એ કહે છે કે અમારે પાછા આપવા પડે. તો પછી આપણે હિસાબ ચૂકતે કરી દેવાનો. એક્ઝામ્પલ, મારી મોટી બેબી જ્યારે પહેલા બહાર ગામ ગઈ ને તો આવી રીતે મેં કહ્યું થોડીક એડજસ્ટમેન્ટ લે તો હમણાં સુધી મમ્મીએ બધું કરતી હોય, રાઈટ? હું બધું ભરતી હોય, ફીસ વીસ બધી સ્કૂલની. ટાઈમ થઈ જાય તો કહેજો. હા, તો આમાં છે ને બેટરી નથી ને એટલે હું સ્ટોપ કરી દઉં. હા સ્ટોપ. હા હા, શું કહો છો? તો પછી મને એમ કે ઓકે હવે થોડી એની પોતાની રિસ્પોન્સિબિલિટી લેવા મળે તો એમને ભાડું લીધું. મેં કે બેટા હવે તારે તું કામ કરે છે ને તું તારું હવે 300 જેટલું તું રેન્ટ આપ. દર મહિને આવે નેક્સ્ટ મંથ મમ્મી, નેક્સ્ટ મંથ મમ્મી. મેં કેટલું પાછળ પડું. તો પછી બીજા વર્ષ સુધી રહી એક ઘરમાં. તો મેં કહ્યું બેટા આટલું લોન છે તમારી બેંકની, પણ તારેથી જેટલું ભરાય એટલું તું મને કે, એટલે 300 જેટલા ના પોસાય, કેટલા પોસાશે તારાથી? મમ્મી 200. મેં કહું હા, તો નેક્સ્ટ મંથ 200નું. પણ 200નું પણ આપતા આપતા લાઈક તું કેવી રીતે માગે છે? લાઈક હવે એ એડજસ્ટમેન્ટ